નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બસાવૂનમ, એસ્તુ પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણંચ સવ્વેસિમ અઢમમ અવૈ મંગલમ. જય સુનાણપભવો તિથયરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ, જય મહપ્પા મહાવીરો. આજના આપણા સ્વાધ્યાયનું આ મંગલાચરણ મેં 2-3 દિવસ પહેલા જે મંગલાચરણ કર્યું હતું એની આ બીજી ગાથા છે. જય જગજીવ જોણી જીયાવયો. આ જગતમાં જીવોના ઉત્પત્તિ સ્થાનને જે જાણે છે, જીવો ક્યાંથી આવે છે, આ એ જ મંગલાચરણની આ બીજી ગાથા છે. જય સુનાણ પભવો. કઈ કઈ અદભુત શું શબ્દો છે, એમાં શું બળ છે, પૂર્વધરનું બળ છે. સામાન્ય નથી, અસામાન્ય ગાથા. વાઇબ્રેટ કરે આપણે વાઇબ્રેટ થવાનું છે. તમને ભાષાની સ્પર્શ ના હોય તો તમને વાઇબ્રેટ કરે. કવિતાની અમુક લીટીઓ આપણને વાઇબ્રેટ કરે છે. તમને કેટલાક સ્તવનો, કેટલાક પદો તમને વાઇબ્રેટ કરતા હશે. તમે શોધજો, તમે શોધવા પ્રયત્ન કરો. અને વાઇબ્રેટ કરે એવા માટે અનુભવી પુરુષોએ ફરમાવ્યું છે તમારે વારંવાર 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 એના વડે વાઇબ્રેટ થવું. કઈ કોને કઈ પંક્તિ કરે, તમને કઈ કરતી હશે, મને કઈ કરતી હશે, એ આપણા પૂરા ટોટલ સ્ટ્રક્ચર સાથે, ચિત્તતંત્ર સાથે સંબંધ ધરાવે છે. અનાદિકાળથી જે કર્મ વર્ગણાઓ આપણે ભેગી કરી છે, એક્શન અને રિએક્શન આવ્યા છે, જે એટીટ્યુડ આપણે લીધા છે, જે અનુભવોમાંથી આપણે કર્મના અનુભવો, આત્માના અનુભવો. કર્મના અનુભવો લૌકિક છે. રાજા રાજ્ય કરતો તો ને ઉઠી જવું પડ્યું, અને કોઈ રાજાને સૂલી પર ચડાવવામાં આવ્યો. ત્યાંથી માંડીને યોગીજનોને થતા આત્માના અનુભવ, સાધકોને થતા આત્માના અનુભવ, આ બંને અનુભવો છે. એક લૌકિક છે, એક લોકોત્તર છે. બધી વસ્તુ બે હોય છે, 2 ની 3 હોય છે: દ્રવ્ય, ભાવ, પરમ ભાવ. પણ તમને ભાવમાં જે સ્પર્શ ના કરે એને તમે ઘૂંટવાનો પ્રયત્ન કરજો. તમે એને ઘૂંટવાનો પ્રયત્ન કરજો. તમે પહેલા શોધી કાઢો. હું દાખલા તરીકે તમને કહું છું કે મને શાંતિનાથ ભગવાનનું એ બહુ 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 ગમે છે. મારે તો તું સમર્થ સાહિબ, હું કેમ ઓછું આનું. 11-12 વર્ષની ઉંમરથી ભણાઈ ગયું છે. પહેલી વાર જયારે કોઈને ગાતા સાંભળે ને, મને યાદ નથી મારી માને કે મારી માસીને, પણ એ સાંભળે ને ભણાઈ ગયું છું. મારે તો તું સમર્થ સાહિબ, હું કેમ ઓછું આનું.
નાની નાની વાતમાં અમને મને બોલાવ્યો નહીં, આને મને જમવાનું નહીં કીધું. અરે મારે તો તું સમર્થ સાહિબ, તમને આ જ થાય હું નથી કેતો. હા, હું તમને ચાવી આપું છું. તમે એકવાર બેસો, તમને શું વાઇબ્રેટ કરે છે તમે શોધી કાઢો. તમારે શોધવું પડે. આ માર્ગે જો જવું હોય તો તમારે એ અવશ્ય શોધવું પડશે. અને જ્યારે તમે શોધશો એને, અને પછી જ્યારે તમે એને ગૂંઠશો, હું એમને એમ જતો દેરાસરમાં જ્યાં બોલું મારે તો અરે ના 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 ના, ઊંઘમાં બોલું છું. કુસુમબેન એકવાર મને કે તમે કઈ ગણગણતા હતા. હા, મેં કીધું આ જ ગણગણતો, બીજું શું ગણગણતો. હા, સિનેમાનું એક ગાયન આવડતું નથી. આવડતું હોય તો કદાચ એ ગણગણતો. શું પણ તમને એ મને વાઇબ્રેટ કરે. મારે તો તું સમર્થ સાહિબ, હું કેમ ઓછું આ ચિંતામણી જેને જો કલશ ચડે છે. એ મહાત્મા પુરુષે જેને રચના કરી છે ને, એને પહેલું પૂર્વાર્ધ મૂક્યું. પહેલું આટલું એને લીધે કોઈ મહાત્માને મળવા જતા, કોઈ આચાર્ય ભગવંતને મળવા જતા સમજ્યા ને, એને ના પણ પાડ્યો. મને ખોટું ના લાગે. મારે તો તું સમર્થ સાહિબ, હું કેમ ઓછું આનું. હા, મારે વળી ઓછું શું આણવાનું. કોઈને મળવા ગયા પેલા ના પાડી કે મને ટાઈમ નથી અત્યારે. સમજ્યા કે તમારે પેલું લાગ. કોણ જાણે આ વણાઈ ગયું છે ને, સ્પિરિટ બદલાઈ ગયું. સ્પિરિટ બદલાઈ ગયો, મને સમજવા પ્રયત્ન કરજો. સ્પિરિટ બદલાઈ ગયો એટલે વિચારધારા અને ભાવધારા બદલાઈ ગઈ. વિચારધારા અને ભાવધારા બદલાઈ ગઈ, કર્મ બદલાઈ ગયું. કર્મ બદલાઈ છે. આખી ફરીથી તમારી વિચારધારા અને ભાવધારા ઉપર કર્મ સતત ભોગવાતું રહે છે, બંધાતું રહે છે. કર્મગ્રંથની ગાથાઓ તમે કરી હોય તો તમને ખબર હશે, દરેક સમયે 8 કર્મો છૂટે છે અને 7 થી 8 બંધાય છે. એટલે શું? તમે એને જુઓ, તમારા પર આધાર રાખે છે આ સમયે તમે કયા ભાવમાં છો. અને આવી જે ચીજો સહજ આવી ગઈ, ક્યાંય કઈ આમ ઊનું ખોટું લાગવા પણ અરે એને ના કેમ કીધી, કઈ રહેતું નથી, બિલકુલ રહેતું નથી. મારે તો તું સમર્થ સાહિબ, હું કેમ ઓછું. તું બેઠો છે, અરે હું કેમ ઓછું આનું. ઓછું શું આણવાનું. અને કળશ ચડે છે. ચિંતામણી જેને ગાંઠે બાંધ્યું, એખાને કામ કિશાન. ચિંતામણી રત્ન મારી મુઠ્ઠીમાં છે. ઉલટું એમ થાય છે, હા, હજી મને એમ છે કે આની પાસેથી કઈ મેળવું ને, આની પાસેથી મેળવું ને, આની પાસેથી. એટલે એ કહે છે હું બેઠો છું, જેટલું હું હશે ને બધું પૂરી આપીશ. તમે એને ગણ એમાં તો વાઇબ્રેટ થવાનું છે. તમે પૂજા કરો છો, વાઇબ્રેટ થાવ છો. હું પ્રેમથી પૂછું છું. ન થતા હોય ને પૂજા થઈ નથી. આનંદજી મહારાજ એની સાક્ષી પૂરે છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કઈ. ચિત્તની પ્રસન્નતા થાય, એકદમ રોમાંચ થઈ જાય. અમૃત ક્રિયાનું પહેલું લક્ષણ આવે પ્રમોદ. અને પ્રમોદ આવશે ને તો પુલક થશે, રોમાંચ અનુભવશો તમે. પ્રમોદનો પ્રયત્ન જો કર્યો ને, આરાધનાના માર્ગમાં જવા માટે, દાખલ થવા માટે, ઉપર ચડવા માટે અનિવાર્ય અગત્યનું છે. તો એ માટે મેં તમને કહ્યું એમ કહીનું. અને દરેકને કોઈ જેને 40ની ઉંમર વટાવી છે, એને એના જીવનમાં કેટલીક ચીજો એવી છે, હા, જેને વાઇબ્રેટ કરે. કેટલાક સ્મરણો એવા છે, કેટલાક ચિત્રો એવા છે. હશે કોઈ ચિત્ર નહીં હોય ને તો તમે લગ્ન
કર્યા ને અને ગોર મહારાજે હાથ મેળવ્યો કુસુમબેન જોડે પહેલો 18.5 વર્ષની ઉંમરે, સમજ્યા ને? મારો હાથ મેળવવામાં આવ્યો ને મને થયું આ આફતમાં ક્યાં પડ્યા. કઈ તો થાય ને, કોઈ ચિત્ર તો હોય ને. ઘણી વાર આપણે ફોટો પડાવવા ચાલો કંઈક તમારો ફોટો પાડું છું, આપણી આંખો આમ આવો, કારણ કે એ વખત આંખ બંધ થઈ ગઈ હોય, પેલા એ ચાપ દબાવી. હું ઘણી વાર ફોટો પાડનાર ઘણાને કહું છું કે ભાઈ તું 1 2 3 કહેજે, એ કહેજે. એટલે તમને ખબર જ હોય, તમે આમ કરો ને આવ્યા હો, આમ કરો ને આવ્યા હો. તમને એવા તમારા કોઈ ફોટા યાદ છે? હું તમને એટલું પૂછું. એક મહાત્મા મને મળ્યા હતા ગિરનારમાં, અને પછી એમની જોડે વાત કરતા, સમજ્યા ને? શું એમને અમે 5 ફીટ ઉપર હતા એ વખતે એમને આમ હાથ કરીને બતાવ્યું कि जब आप ये साथ में देखेंगे, ये दिखती है धजा. હું કઈ બોલ્યો ને, મેં નીચે જોયું. मैंने कहा बड़ा मुश्किल है वहां जाना. मैं ધીમેથી એમને કહ્યું કે હું ત્યાં ગયો છું, गिरनार 7वें टूक ऊपर गयो. मैंने कहा क्या कहते? मैंने कहा मैं अभी तक गया नहीं, तो ऐसा मौका मिल गया. हाँ, माँ काली की कृपा हुई, કારણ કે એ माँ काली ની ટૂંક છે. 7મી ટૂંક, 6ઠી ટૂંક અન્નપૂર્ણાની ટૂંક, 7મી ટૂંક माँ काली ની ટૂંક. ના, અને મહાકાલી શબ્દ સાંભળીને તમે તતરતો નહીં. જીભ જેની અડધી બહાર છે અને લોહી પીએ છે, એ તમે કહો કે આ કિરણભાઈ ભલી મહાકાળીની ભક્તિ કરવા ગયા? અરે નમો હરિહંતાણમ, મોહનીય કર્મનો ક્ષય કરનારી હરિહંત પરમાત્માની પરમ શક્તિ છે, એ મહાકાલી છે. તમે મહાકાલીનું રહસ્ય જાણતા નથી. એ હરિહંત પરમાત્માની શક્તિ છે. મોહનીય કર્મનું જે રુધિર પીએ તો એ મહાકાલી છે. જ્યારે મેં એમને કહ્યું ને, મારો હાથ પકડીને એમને અમે બે ઉભા હતા ને મને બેસાડી દીધો. એ બેસી ગયા. મને કે વાત બતાવો. 7મી ટૂંક પર ક્યાં? मैंने એને ધીમેથી કહ્યું, શું हाँ आल्बम तो रखा होगा आपने? हाँ, मैं कहूँ, मैं कि बाबूजी मैं कैमरा लेकर गया था, हाँ, पर ऊपर नहीं ले जा सका. 7वीं टूक के नीचे ऊपर चढ़ने का. अरे छोड़ो, मैं कैमरा की बात नहीं करता. ओहो, मैंने पहली बार बत्ती थी अंदर કે કેમેરાથી ફોટા લઈએ એ જ આલ્બમ ન કહેવાય. હું મિત્રોને ત્યાં જઉં છું ને, એમના દીકરાના લગ્ન થયા હોય, કિરણભાઈ આ 2 વોલ્યુમ લગ્નના આલ્બમના છે. હું તો એ જ આલ્બમ સમજતો હતો. આલ્બમ અંદર રાખવાનું છે, અંદર આવતે ભવે લઈ જવા કામ લાગે. હું તમને એ પૂછું છું કે તમે કોઈ આલ્બમ રાખ્યું છે કે આલ્બમ રાખ્યું નથી? કે અંદર 2, 5, 10, 15, 20, 25 ચિત્રો હોય. હા, આલ્બમની અગત્ય છે. અને આલ્બમ ન પણ હોય તો તમને આવી જેના વડે તમે વાઇબ્રેટ થઈ શકો. કારણ કે વાઇબ્રેશન વગર અસંખ્યાતા આત્મ પ્રદેશો પ્રત્યેક સમયે કર્મ ગ્રહણ કરતા હોય છે વિશેષ પ્રમાણમાં અને છોડતા હોય છે અલ્પ પ્રમાણમાં. હું ઘણું મહત્વનું સ્ટેટમેન્ટ કરું છું. ભગવાને તમે કર્મ પડી કે પંચ સંગ્રહ વાંચો, જ્યારે અભ્યાસ કરો તો તમને સમજાય. કરવાનું એક છે, હા, ઓછા પ્રમાણમાં કર્મો બંધાતા જાય, વધારે પ્રમાણમાં કર્મો ખપતા જાય. કર્મો બંધાવાના તો ખરા જ, કેવલી થતો તો પણ બંધાશે. કારણ કે અઘાતી કર્મો બંધાય છે. પણ તમે એ ચાવીઓની વાત કરું છું, તમે એ ચાવી શોધી કાઢો, હા, કે કર્મો ઓછા બંધાય, ખૂબ ઢગલા ખપે, વાઇબ્રેટ થાવ તો ખપે. તમે પોઝિટિવ વાઇબ્રેટ થાવ. માણસ ક્રોધ આવે ને તો વાઇબ્રેટ થાય છે.
એનામાં ખૂનનો વિચાર આવે તો વાઇબ્રેટ થાય છે. આર્ત અને રૌદ્ર ધ્યાન એ પણ એને ભગવાને ધ્યાન કીધા. એ સંસાર ભ્રમણનું કારણ છે. ધર્મ ધ્યાનનું જે વાઇબ્રેશન છે, શુક્લ ધ્યાનની તો વાત મૂકો. આપણે એ વિષય ઉપર પણ મને કંઈક કહેવું છે, હું કંઈક આ વખત મને કહેવું છે તો હું એનો પણ સંકેત કરીશ. પરંતુ ધર્મ ધ્યાનની અંદર તમે વાઇબ્રેટ થાઓ. પૂજા ધર્મ ક્રિયા છે, તમે વાઇબ્રેટ થવા જોઈએ. સામાયિકમાં વાઇબ્રેટ થયા. અરે પૂજામાં ન થાવ તો સામાયિકમાં ગાતી થાવ. પૂજા લોઅર સ્ટેજ છે, સામાયિક હાયર છે. પૂજામાં જે થઈ શકે, ભગવાનને જોતા એને રોમાંચ થઈ જાય. ભગવાનને જોતા જો રોમાંચ તમને ન થતો હોય, તમે સમજ્યા ને? તમે ગાય ઊભી હોય ને એને આમ કરીને આમ કરો તો રોમાંચ થાય તમને. આમ ગાયને ધ્રુજારી થાય ને તમને થાય. તમે ગાયને કરો. આ પૂજા છે. માફ કરજો. હા, સમજ્યા ને? આ એ નાના પાયા ઉપર તમને 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 કોઈ બાળકને લઈને એને આમ 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 એને જોતા, અરે એને હાથમાં લેતા, એને રમાડતા, તમને જો પોઝિટિવ રોમાંચ થતો હોય, પૂજામાં પ્રવેશ થઈ ગયો. પૂજામાં પ્રવેશ થયો. અને એકવાર પૂજામાં જો પ્રવેશ થયો, પૂજા પૂજા કોટી સમો સ્તોત્ર, એના ગુણગાન ગાવાનું ખુલી જશે. તમે સન્મુખ થઈ તો ગુણાનુવાદ આવશે. એના ગુણ તમે કેવા છો, તમે કેવા છો, તમે કેવા છો. અનંત કાળ સુધી 1000 જીવ સાથે શેષનાગ પણ તમારા ગુણોની સ્તુતિ કરે ન કરી શકે, ન કરી. સ્તોત્ર કોટી સમો જપ, ત્યારે જપ આવે, ત્યારે જપ આવે. નમો હરિહંતાણમ. જપની અંદર હરિહંતાણમના જપમાં સન્મુખતા તો છે જ. હરિહંત નામ વાઇબ્રેટ કરે છે. તમને હરિહંત નામ વાઇબ્રેટ કરે છે. જીવનમાં વ્યક્તિઓ કોઈ વાર પણ પ્રેમમાં પડી હોય ને, તમે પ્રેમ પાત્રનું નામ એને વાઇબ્રેટ કરે. ભગવાનનું નામ ના કરે. અને જયારે નામ વાઇબ્રેટ સન્મુખતા આવી, એનો ગુણાનુવાદ, બધા એના ગુણ લાગે. ઓહો, એમનામાં આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે, આ ગુણ છે. એકે દોષ દેખાય નહીં. દેખાય નહીં. હોય ઘણા દોષ હોય, પણ દોષ દેખાય નહીં. આ સ્થિતિ જયારે આવે, આમનામાં તો દોષ જ નથી, ત્યારે જપ આવે. હું તમને જપનો તાત્વિક અર્થ કહું છું. કન્ડેન્સ એકદમ, સમજ્યા ને? 10 લાખ ફૂલની અંદરથી એસેન્સ કાઢવામાં આવે આટલી બાટલીમાં. એ જપ એ અત્તર છે, એસેન્સ ઓફ ધી એસેન્સ છે. એમાં બધા ગુણો ને બધું 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 આવી ગયું, બધું આવી ગયું, આખું આવ્યું. ત્યારે જપ આવે. પૂજા કોટી સમો સ્તોત્ર, સ્તોત્ર કોટી સમો જપ, જપ કોટી સમો ધ્યાન, પછી ધ્યાન. મને ઘણા છે પૂછે કે ભાઈ ધ્યાન બતાવો. ચાલુ મન એકાગ્ર રહેતું નથી. અરે મન સન્મુખ નથી થયું, સન્મુખ નથી થયું, એકાગ્ર ક્યાંથી રે? અને હું નારાજ થઈને મેં દાખલો આપું છું, સમજ્યા કે નહીં? શું કે 5 લાખ રૂપિયાની નોટો ગણવાની આવે 2 નંબરની, એકાગ્ર રહે છે. હા, મને એ વખત કારણ કે ખબર છે. એક ખોટી ગણાઈ ને 100 ગયા, 500 ની તો 500 ગયા. એટલે આમ બરાબર એ જ વખત ધ્યાન. અને એમાં આમ ગણતા 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 તમે કોને ફોન આવ્યો છે એ આમ કરે, હમણાં કહેજો પછી કર. એટલે બોલવા નહીં, આમ જ બોલે તો આ જતું રહે. આનું મૂલ્ય ખબર છે. હું નેગેટિવ નથી કહેતો, આનું ખબર છે એટલું મૂલ્ય આનું થવું જોઈએ. યુ હેવ ટુ ઇવોક. તમારે એટલું જગાડવું જોઈએ. તો એકાગ્રતા થયા વગર રહે છે, તો જપ આવ્યા વગર રહે છે.
જપ કોટી સમો ધ્યાન, ધ્યાન કોટી સમો લય. જ્ઞાન આવે સમજ્યા ને, લય આવ્યા વગર, તન્મયતા તાદાત્મ થયા વગર રહે. અને લય થાય તમે એની તુલ્ય બની જાઓ છો. ના એને તમે આ દિશાનો પ્રયત્ન કર્યો નથી કોઈ દાડો. આ બાજુ આપણે ગયા નથી. તમે એકવાર જવા માંડો, શું સર્વ સત્તત્વો તમને સહાયક છે. કોસ્મોસમાં કોટી કોટી સત્તત્વો તમને સહાયક છે. મેં એ પ્રસંગ તમને કહ્યો તો, ગુરુ મહારાજની વાત આવે તો પ્રસંગમાં હું કહું છું તમને. મેં એકવાર અહીંયા ન્યૂજર્સી ના સ્વાધ્યાયમાં એ પ્રસંગ કહ્યો હતો. હું આગ્રા અને તાજમહાલ અને દિલ્હી ને એ બધું જોઈને ગુરુ મહારાજને મળવા ગયો. અમારો એક નિયમ હતો, જ્યારે ક્યાંય યાત્રાએ ગયો, પરદેશ ગયો, એક વાત એમને બેસીને કહેવાની, રિપોર્ટ આપવાનો. અને એ રિપોર્ટની અંદર હું કહી રહ્યો હતો કે સાહેબ, તું આગ્રાની અંદર એ ભૂમિઓ મળ્યો છે. અમે 40-50 જણ હતા. એને જે રીતે મને ઇતિહાસનું જ્ઞાન હોવાનો જરા ગર્વ છે, ઘમંડ છે કે હું ઘણું જાણું છું. એની પાસે કુચાની જેવો હતો. એને જે રીતે કહ્યું, સાહેબ આમ સાંભળતા, પણ મને એકદમ એમને કીધું, કે કેટલા ભૂમિયા હતા. અરે કેટલા ભૂમિયા હતા? ભૂમિયા વળી કેટલા હોય? ગાઈડ કેટલા હોય? ને એક હોય? મેં કીધું સાહેબ એક હોય. 40-50 જણ વચ્ચે બધા જરાક નજીક ઉભા રહે તો ગાઈડ તમને સમજાવે ને. મને કે 40-50 વચ્ચે એક ગાઈડ. એ તો સાહેબ શું કહેવા, મને ખબર હતી. બીજી કોઈ વ્યક્તિ તમે પૂછો ને તો મને લાગે મૂર્ખ છો તમે. આમને માટે તો લાગવાનો સંભવ જ નહોતો. પછી મેં સમજાવ્યું. મેં કીધું સાહેબ, જો 150-200 જણા હોય, અમે હરિયન તારારક મંડળમાં જઈએ છીએ ને તો ગ્રુપ પાડી દઈએ. 80 જણા હોય તો 40-40નું ગ્રુપ હોય. તો તમે એક ગાઈડ કરો, અમે કરીએ. તમે આમથી જાઓ, અમે આમથી જઈએ. એ ડિસ્ટર્બન્સ ના થાય. શું 40-50 જણ વચ્ચે એક ગાઈડ બરાબર? એમ મને કે એમ. મેં કીધું કે સમજો નહીં, તમે એમ શું કહો છો? હા નહીં, મને કે આગ્રા જોવું હોય, આગ્રાનો કિલ્લો, આગ્રાના કિલ્લાની વાત છે, તો 40-50 જણ વચ્ચે એક ગાઈડ. હા, પણ મોક્ષે જવું હોય તો એક જણ વચ્ચે અનંતા ગાઈડ. મારું ખુલી ગયું અંદરથી. મોક્ષે જવા માટે અસંખ્યાતા સમ્યક દ્રષ્ટિ જીવો છે. આ વિશ્વમાં સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા અસંખ્યાતી છે સાહેબ. તમે શાસ્ત્રનો સ્વાધ્યાય કરો છો અને સિદ્ધો અનંત છે. એટલે અસંખ્યાતાને જો અનંતાને અસંખ્યાતાથી ભાગીએ, હા, તો એક ને ભાગે અનંતા સિદ્ધો આવે ગાઈડ થઈને. તમે એને ગાઈડ નીમો તો એ ગાઈડ નિમાશે. મને કે ગાઈડ તરત જ આવે કે ના? મેં સાહેબ આપણે એને રોકવો પડે. હા, એ ગાઈડ આવે નહીં, એ ઊભા હોય તો આપણે કહેવું પડે. એ મને કે આમ ઊભા હોય, મેં કીધું મને કે પેલા બેઠેલા છે, કોઈ ઊભા પણ છે ત્યાં, તમારે કહેવું પડે. સમજાય? મેં કહ્યું કે આમને પૈસા ચૂકવવા પડે. સાહેબે કીધું પેલાને ભાવ તો ચૂકવવો જ પડે. કે એ ભાવ તો ચૂકવવાનો જ છે. એ પૈસા છે, એ ભાવ છે. આ માર્ગે જવાનો તમે પ્રયત્ન કરો. આ માર્ગે જવાની તમારી ઉત્કંઠા હોય, અનંતા ગાઈડો છે. બીજા સતત્વો તો જવા દો. ચક્રેશ્વરી અને પદ્માવતી અને ઘટાકરણ અને મારીભદ્ર અને ધર્ણેન્દ્ર અને કેટલા છે. તમે માર્ગે જવા માંગો છો, તમને સહાયક થાય. તમને સહાયક ભગવાનનું આજનું જે મંગલાચરણ છે, જય સુનાણ પભવ, અદભુત મંગલાચરણ. વાઇબ્રેટ કરે છે. મને આ કેવું છે, મને કરે છે. કેવા છો તમે? હા, સમ્યક જ્ઞાન
જેમાંથી પ્રગટ થઈ. પ્રભુ તમે નહીં હોત ને તો અમે તમે જ્ઞાનને ઓળખી નહીં. પ્રભાવો એમાંથી ઉત્પન્ન થયું. ઘણા મિનિંગ છે એમાંથી ઉત્પન્ન થયું. હું તમને બીજો મિનિંગ કહું છું. તમારે લીધે મને તમે જ્ઞાન પરચે છે. પ્રભાવો તમે મારામાં પ્રગટાવો છો. આપણે એનો અર્થ તમે ન હોત ને મારામાં તમે જ્ઞાન આવત નહીં. આ સમ્યક છે કે અસમ્યક એનું હું નિરાકરણ કરી ન શકાય. ક્યાંથી કરી શકું? અલ્પ બુદ્ધિ હું કઈ રીતે નિરાકરણ કરી શકું? જય સુનાન પભવો. અને પછી બીજું વિષય શું અદભુત મૂક્યું છે. તીર્થયરાણમ અપશ્ચિમો જય. જય પામો તીર્થંકર એવા તીર્થયરામ. જય શબ્દ છે. જયમાં ખૂબ છે. જય વિયરાય. મેં તમને કહ્યું વિતરાગ જય. જગદગુરુ નો જય. વૈભવ જય નહીં. જય પહેલા તમારું આકર્ષણ થવું જોઈએ. તમે તમારી જાતને ન જોડો તમે એનો લાભ લઈ ન શકો. એ રેડિયેશન આવે નહીં. રેડિયેશન અહીંયા ભરેલું છે. બધું રેડિયેશન સમગ્ર વિશ્વનું અહીંયા ભરેલું છે. આના ઉપર 100ની અણી ઉપર સમગ્ર વિશ્વ ભરેલું છે. તમારે રિસીવ કરવું છે. તમારે તમારા પોતાના ટેલિવિઝનને ઓન કરવું છે. તમારું ટેલિવિઝન ઓન થાય તો તમને અંદર દેખાય. હું આગળ વધીને કહું તો તમે ઓન કરો. દેખાયા વગર રહે નહીં. દેખાયા વગર રહે નહીં. આપણે બંધ રાખ્યું છે. ઓનનું વિપરીત એનો છે. ઓ એન એને બદલે એનો. આપણે એનો રાખ્યું છે. જેમ નમનું વિપરીત મન છે. મારે નમસ્કાર નથી કરતા. એ મન છે. તમે મનને સુલટાવો તો નમ થઈ જશે. આ મન જ નમ થઈ જશે. અહીંયા વિશેષણમાં એ કહે છે જય જય હો તમારો. કેવો? તીર્થયરાણમ તીર્થંકર. એને શબ્દ શું વાપર્યો છે? અપશ્ચિમ. અપશ્ચિમો. હવે જેની પછી આ પૃથ્વી ઉપર આ અડધા કાળ ચક્રમાં તીર્થંકર નહીં થાય. અપશ્ચિમો. આ છેલ્લા છે. તમે એની ડેપ જુઓ. આ છેલ્લા છે એમ જો ન કીધું હોત ને તો ઘણી વ્યક્તિઓ હું તીર્થંકર છું એમ કહેતી હોતા જ. શાસ્ત્રકારે એ કહી અને એવા દંભ કરનારાનો ઇનકાર કરી દીધો. હવે કોઈ તીર્થંકર મહાવીર પછી આ 24માં નહીં થાય. નહીં તો મહાવીરની હાજરીમાં જેમ ગોસાળો હતો ને હું તીર્થંકર છું મહાવીર નથી. અરે મહાવીરની હાજરીમાં તીર્થંકર હોવાનો દંભ કરનાર જો કોઈ હોય મહાવીરની ગેરહાજરીમાં તો થોડું જ્ઞાન, થોડી સમજણ, થોડી વાચાળતા ના બોલવાની મારી જેમ કોઈ કંઈક આવી જ આનાથી વિશેષ પોતાને તીર્થંકર ગણાવે અને અનેકનું પતન કરાવી દે. શાસ્ત્રકારે એ માટે શબ્દો મૂક્યા. તીર્થયરાણમ અપશ્ચિમ. અપશ્ચિમ જેની પાછળ કોઈ નથી. હવે આવતી 24 આવે ત્યારે પદ્મનાભ શરૂ કરશે નવું નવું. હવે 5મા આરાના 18,000 વર્ષ સમજ્યા ને 18,500 અને 6ઠ્ઠા આરાના 21,000 પછી આવતો પહેલો આરો એના 21,000 બીજો આરો 21,000. આટલા વર્ષો પસાર થયા વગર તીર્થંકર નહીં આવે. જ્ઞાની પુરુષો ગમે એવા બધા છદમસ્ત છે. એમાંથી કોઈ કેવલી નથી. લાલ બત્તી ઉભી કરી દીધી. રેડ લાઈટ. તીર્થયરાણમ પશ્ચિમો જય જય ગુરુ લોગાણમ. આ સમગ્ર લોકના તમે ગુરુ છો. એક બાજુ આ કેડે હાથ દઈને ઉભેલો આ સમગ્ર લોક આનું ભજન કરવામાં આવે અને ત્રાજવામાં તમને જો મૂકવામાં આવે ને તમારું વજન વધારે.
તમારું વધારે છે. આ કીર્તન છે એનું, આ સ્તોત્ર છે. ના બે ગાથા નથી, ભગવાનનો ગુણાનુવાદ છે. ના ભગવાનનો ગુણાનુવાદ છે. ના જય ગુરુ લોગાણમ, જય મહપ્પા. મહાન આત્મા છો તમે, મહાન. તમારી તુલનામાં કોઈને મૂકી નથી. તમે એટલા મહાન છો. જય મહપ્પા. અને 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 ચોકસાઈ કરવા. આગળના જે જૂના હતા ને, તમારા પિતાજી કે એમના પિતાજી, મારા પિતાજી, એ લખે ને આ આવનાર ને 1000 રૂપિયા અંકે, રૂપિયા અંકે 1000 આપજો. અંકે લખે હો. ના અત્યારે ચેકમાં ફોર્જરી થાય છે ને, એમના લખાણમાં ફોર્જરી થઈ ન શકે. હા, અંકે કરે, એક વાત અંકે કરે. મને ગમે નહીં. આમ છેલ્લે જતા જતા કે પેલું યાદ છે ને તને? અરે ભાઈ છે યાદ. કેટલી 10મી વાર કીધું તમે. એ કીધા વગર રહે ને. એ કે હું અંકે કરું છું. અને હું જયારે આવું ને હું ભૂલી ગયો, એ કામ કરવાનું હોય. હા, પછી હું બાબુજી રહી ગયું, કઈ વાત નથી. તો ત્યારે કે એ વખત ખીજાય નહીં કે લ્યા બેવકૂફના સરદાર મેં અંકે કરી દીધું તોય, અને એ વખત રોપ કરતો હતો કે કેટલી વાર કહેશો. અહીંયા અંકે કર્યું છે શાસ્ત્રકારે, મહપ્પા મહાવીરો. અમાન આત્મા મહાવીર. 12 વિશેષણ છે આગળ. ગુણસ્થાનકના વિશેષણ છે. તમારે 4થા થી 14મા સુધી જવું હોય, આનું શરણ લેવું પડશે. એ વખત આનું શરણ લેવું પડશે. ધન્યકુમારની કથા આપણે આગળ શરૂ કરીએ છીએ. તમે સમજ્યા ને? કારણ કે હું એકલો મંગલાચરણમાં રોકાઈ જઈશ ને, એ દરવાજા ઉપર પેલો ચંડ પ્રદ્યોત ઊભો છે ને. શું અભય કુમારની જે વાત આપણે કરી, સમજ્યા ને? અને એ અભય કુમારે પોતાને મૂર્ખ બનાવ્યો. એનું વેર લેવા માટે પકડી મંગાવ્યો. હું ચંડ પ્રદ્યોતની વાત ધન્યકુમારમાં તમને એ માટે કરું છું, એ આર્કીટાઇપ છે. તમે મહત્વની વાત કહું છો, તમે તમારામાં ચંડ પ્રદ્યોતને ઓળખી શકો. ગુસ્સો છે તમારામાં બહુ, ચંડ પ્રદ્યોત બેઠો છે. એ આર્કીટાઇપ છે ચંડ પ્રદ્યોત. તમે દર વખત ઓળખો કે આ ચંડ પ્રદ્યોત બોલ્યો, એ બોલ્યા વગર રહે નહીં. તમારે એ આર્કીટાઇપને ઓળખવી પડશે. તમે એને ઓળખ્યા વગર એને ડિઝોલ્વ નહીં કરી શકો, એટલે એને ઓળખવી પડશે. ચંડ પ્રદ્યોતે પ્રતિજ્ઞા કરી કે જે કોઈ જીવ તો એને પકડી લાવે, 1 લાખ સુવર્ણ મુદ્રા આપીશ. અને વારાંગના એની દીકરીને લઈ અને ધર્મનો ઘમંડ કરી, ધર્મનો દેખાવ કરી, સાધર્મિકના બહાને પકડી લે. જીવ તો પકડી લે. અભય કુમારના ચરિત્રમાં કોઈ આવો બનાવ બન્યો? એક જ બન્યો છે. બને આ એક્સેપ્શનનો લો છે, અચ્છેરું છે. તમે આખા અભય કુમારને લો, અચ્છેરું છે. અચ્છેરું ના આવે ને પછી નહીં. બુદ્ધિનું અભિમાન આવ્યા વગર રહે નહીં. અને એને દર વખતે વચન મેળવ્યું. કોની પાસેથી? ચંડ પ્રદ્યોત પાસે. અને જમે રાખો. તમે વચન જમે રાખવાના ઘણા બનાવો જુઓ. તમે કઈ જમે રાખ્યા હતા 2 વચન. મારા જોકે સમય માગી હું તમને એવી 5-7 કથા કહું કે જેમાં એને કીધું વચન જમે રાખો. કઈ જમે હોય તો ગમે ત્યારે, અત્યારે તમે જ આપ્યું છે અને તમે જ જમે રાખો તો ગમે ત્યારે મળવાનું તો છે જ. શું? અને તમે ભગવાનને પણ, હા, પદ્માવતી કે ચકેશ્વરીને પણ તમે વચન જમે. કોઈ તમને મિત્ર કહે ને તમે જમે રાખો.
તમે જુઓ શું બને. હું અત્યારે વચન જમે રાખવાના સિગ્નિફિકન્સ ઉપર તમે વિચારજો. સમજ્યા ને? કારણ કે હજી ઘણા સ્ટેશન કાઢવાના છે. 4 વચન ભેગા થયા એટલે ચંડ પ્રદ્યોતે કહ્યું, હા હવે ક્રમાંક 4થું થયું. એને કહું મહારાજ આજ માગી લઉં. તો કે હું તને છોડી જ નહીં, રાજગૃહે નહીં જવા, મારે છૂટવો પણ નથી. મેં તમને કહ્યું એમ કે આપણે સમજ્યા, આપણે એટલે અનલગીરી હાથી ઉપર શિવાદેવી માતા બેસે, એના ખોળામાં હું બેસું, તમે છત્ર ધરો, લોહ જંગ હાથીને ચલાવે માવત તરીકે, અને પેલો સુવર્ણ કાષ્ટનો રથ છે, અગ્નિભીરુ રથ. શાસ્ત્રમાં એનું નામ એક અગ્નિભીરુ પણ છે. એ અગ્નિથી ભીરું છે, આ દેહ છે, આ અગ્નિથી ભીરું છે. જ્યારે જળી જશે એ અગ્નિભીરુ રથ આ દેહ છે, એના ટુકડા કરી સળગાવી આપણે અવંતીની આ ભૂમિમાં બસ વિસર્જન કરી. રાજાને છોડી મૂકો. રાજાએ કહ્યું છોડી મૂકો છે. એ વખત એને કહ્યું કે તમે ધર્મનો પ્રપંચ કરાવ્યો મારા ઉપકાર માટે. તમે વિચાર કરજો. અભય કુમાર અને ધન્નાજીને સરખાવો. અભય કુમાર ધન્નાજીથી ચડે. ધન્નાજી પાસે દ્રવ્ય સમૃદ્ધિ હતી, અભય કુમાર પાસે ભાવ સમૃદ્ધિ છે, વિદ્યાની સમૃદ્ધિ છે. હવે ધન્નાજીમાં ઉદારતા ઘણી છે, પણ તમે અંદર સરખાવો. અભય કુમાર છે. જેમ ધન્નાજીએ કુતલાનું મંદિર પુણ્ય વાવ્યું છે, ધન્નાજીની કથા આપણે એટલે લીધી છે. કોઈ વાર જયારે આપણે અભય કુમારની કથા લઈશું ત્યારે તમને ખબર પડશે એને પણ કુતલાનું મંદિર પુણ્ય વાવ્યું છે. એને એમ નહીં કીધું તમે મને પકડીને મંગાવ્યો ને, અરે તમે ઉપકાર કરો. કારણ સમજ્યા ને, તું મારા માથા અને માસીના દર્શનનો મને લાભ મળ્યો. તમારો અને શિવાદેવી માતાનો ક્યાં મળે? હું રાજગૃહથી ક્યારે અવંતી આવવાનો હતો. ઘણો માન ઉપકાર છે તમારો. પરંતુ હું એક પ્રતિજ્ઞા, આ શબ્દો જો હું બોલું અભય કુમારની જગ્યાએ હું વિચાર કરું છું, સેટાયર આવ્યા વગર રહે નહીં, હો, કટાક્ષ કર્યા વગર બોલું નહીં. તમે તમારી ભાષા કોઈ વાર તો સાંભળો. તમે બોલતા હો એ તમે સાંભળો. તમે કોને સંભળાવતા હો એ તમે સાંભળો. હા, અભય કુમારે કહ્યું મહારાજ, હું તમને દોડે દિવસે સૂર્ય અવંતીના આકાશમાં મધ્યાહનો ઉગ્યો હશે ત્યારે તમે બૂમો પાડતા હતો કે છોડાવો મને, આ મને પકડી જાય છે, ત્યારે હું તમને લઈને રાજગૃહના મંદિરોના દર્શન કરાવીશ, પકડીને લઈ જઈશ. ચંદ્રપ્રદ્યોત હસવા લાગ્યો. સમજ્યા કે નહીં? હું પણ મારા ઘરમાં બેઠો, તમે આવીને કહો કે કિરણભાઈ તમારા બધા દીકરાઓ દીકરીઓ જમાઈઓ બધા બેઠા હશે, તમે કહેશો કે મને આનાથી છોડાવો, હા, એ બધા આરામથી બેઠા હશે અને પકડીને લઈ જાય. હું પણ હસું. હા, તમે ગમે એવા ભાઈ કુમારો. હા, ચંદ્રપ્રદ્યોત હસતો હતો. ચાલી ગયો. સમજ્યા ને? આપણે આર્કિટાઇપ સમજવા. કારણ શું છે કે આ આખી વાત એક જમાનાની છે. કારણ કે ધન્નાના ચરિત્રમાં પણ આ જ વાત વચ્ચે આવશે, પણ આપણે આ વાત એની આર્કિટાઇપ એ પૂરી કરીએ. હવે કુમારે અહીં આવી, સમજ્યા ને, અને પોતાના
ગુપ્ત પુરુષોને છોડી મૂક્યા. કોઈ વ્યક્તિ બિલકુલ બિલકુલ દેખાવમાં ચંડ પ્રદ્યોત જેવો હોય એને તમે શોધી કાઢો આખા ભારત વર્ષમાં. જે માગે એને મોં માગ્યું મૂલ્ય આપીને લઈ આવો. 3 મહિને 100 દિવસ એક જણ એવો મળ્યો બિલકુલ દેખાવ અને હોય છે. તમને કોઈ વાર રસ્તામાં ક્યાંય તમે સમજ્યા ને કોઈ ચશ્મા વાળો ને એને આવી નસો હોય ને તમને લાગે કિરણભાઈ લાગે તમે નજીક આવો દે પેલો કે તમે કોને બોલાવે છે તમે સમજી રાખો. અહીં બેઠેલા દરેકની એક ડુપ્લિકેટ કોપી આ કોથોસમાં છે. આ જ આકાર બિલકુલ આજ ખમીજ કે પેન્ટ કદાચ આ નહીં હોય એની પાસે એ બીજું હશે તમે એને શોધી કર. સમજ્યા ને ક્ષણિક રાજાની જે વારાંગના હતી ને એને ને એની છોકરીને સાથે લીધી પોતે વેશ પલટો કરી નાખ્યો આને પોતે અવંતી આવી સમજ્યા. આખી વાત બની 6 મહિના. પેલો મળ્યો 100 દિવસ. 100 દિવસ એક ટાઈમ લિમિટ છે. એક સાયકલ ત્યારે પૂરી થાય છે. કેટલીક ચીજો 6 મહિને બને બને ને બને. તમે કોઈ સંકલ્પ કરો તરત જ તમારે 100 દિવસનો કાં તો 6 મહિના તમારે વિચાર કરવો આકાર લેશે. અને પોતાની સાથે મહેતાજીઓને લાવેલો સમજ્યા ને અભયકુમાર અને તું મોટા વેપારી તરીકે પરદેશથી આવ્યો છે અને અવંતીમાં ભારતમાં વસવા માંગે છે. તું ભારતના બીજા ભાગમાંથી આવ્યો છે ભારતમાં વસવા માંગે છે સમજ્યા ને. એને કીધું એક દુકાન લેવી છે જાહેર રસ્તા ઉપર એક દુકાન લેવી. એ જાહેર રસ્તામાં એને ખાનગીમાં પૂછી લીધું તપાસ કરાવી લીધી કે રાજાની સવારી નીકળે તો આ રસ્તે નીકળે. એને કામ વેપાર કરવાનું નહોતું સમજી રાખો. એને ખબર હતી એને શું કામ છે. તમને અંદર ખબર હોવી જોઈએ કે તમે અહીં દેરાસરમાં શું કરવા આવે છો ભગવાનના દર્શન કરવા આવ્યા છો. અને મોંમાં ગયા પૈસા આપી સમજ્યા ને જગ્યા લીધી છે સજાવી કરી એકદમ. કોઈ મોટા વેપારી અહીંયા આવ્યા છે શું અવંતીમાં વસવામાં આવી છે. 2 બહેનો છે એમને. એનો એક મોટો ભાઈ છે ને ગાડો થઈ ગયો છે. પેલો જેને પકડી લાવ્યા હતા ને છેલ્લે પદ્યો જ જેવો એને બરાબર શીખવાડી રાખ્યું. શું તરત અભયકુમાર કોઈને પણ કે શું કરું વેપાર ને ધંધો તો કઈ કરવો નથી સમજ્યા ને. 7 પેઢીનું એટલું અનર્ગળ દ્રવ્ય છે કે ખાતા 71 પેઢી સુધી ખૂટે એવું નથી. પણ હવે આ મારો મોટો ભાઈ જે છે ને એની દવા અવંતીની અંદર જે વૈદ છે ને ક્યાં રે અહીંયા પહેલા નાકે દરવાજા પાસે જે વૈદ રહેતો હોય એની દવા. બધું ગોઠવેલું હતું બધું આમ ગોઠવેલું હતું. શું દરરોજ ખાટલામાં આને એક મોટા દોરડાથી બાંધવામાં આવે અને 4 જણા ઉપાડે. મેં આ વાત તમને એકવાર અહીંયા કહી છે પણ આ આર્કિટેક્ટ તરીકે કહું છું. અને એને પેલા 4 જણા લે અભયકુમાર જોડે હોય ભાઈ હવે દવા તને સારું થઈ જશે. પેલો બૂમો પાડતો હોય હું ચંડ પ્રદ્યોત છું હું રાજા છું અવંતીનો તમે શું સમજો છો મને હમણાં છોડો. આ દરવાજેથી આ નાટક આ રસ્તે પહેલા દરવાજા સુધી રોજ ભજવાય. 2 દિવસ 5 દિવસ 7 દિવસ બહાર વેવાઈ દેતા લઈ જાય સમજ્યા ને. શું અને વૈદ કોઈ પણ વૈદ માધો માણસ હોય એને સાજો કરી શકે. સાજાને સાજો કોઈ વૈદ કરી ના શકે.
શું હવે આને સાચો કેમ કરવો? હે વૈદ્યની લાડ તપાસ છે, ભાઈ દવા આપે. શું નહીં કે મારી દવા કેમ અસર કરતી નથી, પણ પેલો દવા લે તો અસર કરે છે. અને ગાડો હોય તો દવા લે ને, લઈ જાય અને લાવે. દરરોજ સવારના 11 સાડા 11 થી આ નાટક ભજવાય. તમે સમજ્યા ને? વૈદ્ય ત્યાંથી પાછા આવે ત્યારે 1 વાગ્યો હોય. ચોથો, પાંચમો, સાતમો દાડો રસ્તામાં બધા દુકાનદારો કે ભાઈ તને સારું થઈ જશે. બીજું અભય કુમાર, તમે આને હું તમને વિશે જ કહું છું. બિરબલ બાદશાહની કથા કે મુલ્લા નસરુદ્દીનની કથાની માફક બધું સરફેશિયલ નહીં લેતા. કેટલીક વખત ધર્મના માર્ગે જવા માટે આવું ગાંડપણ પણ કરવું પડે. હા, તમે ડેપ્થમાં જજો. ચંડ પ્રજ્યોતને પકડવો હોય જીવતો, તો તમારે ભાવ જગતમાં કરવું પડશે. નાને આને સમજાય. ચાલતું જ ગયું, દરરોજ ચાલતું ગયું. શું પણ દરેક દાડા પછી એક વખત રાજાની સવારી નીકળી. હવે પેલી 2 બહેનો હતી અને નાટક ભજવવાનું હતું. અહીંયાથી રાજા જવાનો હતો. ને મેં તમને એકવાર કહ્યું એમ, વુમન વોઝ ધ વીકનેસ ઓફ ચંડપ્રજ. વુમન એ પ્રકૃતિ છે, પ્રકૃતિ એ કર્મ છે, અને કસાયો એ કર્મની વીકનેસ છે. તમે જાઓ અંદર. શું બન્યું? એ અડધી બારી ખોલીને પેલી 2 સ્ત્રીઓ એને કઈ રાખેલી, એમને એનો નાટક બધું સમજ્યા ને. આની ઊંચી નજર ગઈ ઘોડા ઉપર, એને આ સ્ત્રીઓની જોઈ. સમજ્યા ને? એ સ્ત્રીઓ આમ જોઈ રહેલી જાણે આતુરતા છે. એટલે ફસાઈ. મને કોઈ વિગતથી વર્ણન કરવું નથી, મને જલ્દી આ કથાઓ પૂરી કરવી છે કે ધન્યકુમારના ચરિત્રમાં આપણે જઈ શકીએ આગળ. બસ એ બન્યું. શું કે રાજાએ પોતાની વિશ્વાસુ દાસીને મોકલી, અને વિશ્વાસુ દાસી કંઈ ભેટ લઈને આવીને પેલી બંને જણીઓ જે બહેનો હતી, હા, એને એનો સ્વીકાર કર્યો અને એને કહ્યું કે અમે પણ આવા અવંતીના મહારાજા જો અમને ઈચ્છતા હોય તો અમારે પણ બીજું અધિક શું જોઈએ છે, પણ આ અમારો ભાઈ જે છે, હા, અમારો આ ભાઈ જે છે ને એનો અમને ડર છે. એટલે કોઈ દાડો જો એ કોઈ કારણસર, સમજ્યા ને, ક્યાંક બહારગામ જાય ને તો આપણને અનુકૂળતા મળી જાય. દાસીએ આવીને ચંદ્ર પ્રજ્યોતને કહ્યું, આ સમજાય. ચંદ્ર પ્રજ્યોત પાણી થઈ ગયું. કર્મ પ્રકૃતિ પાસે ક્રોધની આ વીકનેસ છે મોટામાં મોટી. હા, અને બન્યું એ, સમજ્યા ને, અભય કુમાર પણ એ રાત જોતો હતો. શું? એટલે અભય કુમારે પણ 2 દાડામાં બહારગામ જવાનું 3 દાડામાં ગોઠવ્યું. શું 18-19 દાડા થઈ ગયેલા. પેલો એનું નાટક ભજવતો હતો બરાબર. હા, ગાડા હોવાનું. અને અહીંયા આને સંદેશો દાસી મારફત કેવડાવ્યો. પેલી દાસી આવે દરરોજ, એને કેવડાવ્યો આવતીકાલે ભાઈ બહારગામ જાય છે. સમજ્યા ને? મહારાજ આવે શું, અને પછી મોકો મળે ને તો અમે રાજમહેલમાં આવી. ફસાઈ ગયો. આ ખાડો એવો છે, સમજ્યા? શું કસાયો એમાં ફસાયા વગર રે. ચંડ પ્રદ્યોત આવ્યો, આ 2 જણીઓ એનું સ્વાગત કર્યું. એ મેડીમાં પાછલે દરવાજેથી ઉપર ચડી ગયો. શું? પેલીએ કહ્યું કોઈને ખબર પડવી નહીં જોઈએ, કોઈ હોવું નહીં જોઈએ. સમજ્યા ને? બસ. અને આને આને રાજાને તરસ લાગી હતી ને શરબતનો ગ્લાસ આપ્યો. ગોન વિથ ધ વિન્ડ. હવે કંઈ કહેવાની જરૂર નથી. એ બેભાન થયો ને બાજુમાંથી તરત જ અભય કુમાર આવ્યા, મુસ્કે રાગ બાંધ્યો. સમજ્યા ને? શું બાંધ્યો? અને બીજે દિવસે સવારે રાજા ક્યાં? શું? અભય કુમારે કીધું, મહારાજ હું અભય છું.
તમે જુઓ હવે કાલે. હા, અત્યારે તમારી વ્યવસ્થા નથી કરતો. અત્યારે સાજ પડી ગઈ ને પ્રતિજ્ઞા લીધી હતી, ધોળે દાડે પકડી જાઉં તમને, બીજે દાડે. હા, 12:30 વાગે સમજ્યા ને, દોરડાથી મુક્કે રાઠ બાંધ્યો, છૂટી શકે નહીં. અને પેલા 4 જણે ઉપાડ્યો અને નાના ભાઈ તરીકે હવે કુમાર જોડે તમે શાંતિ રાખો, શાંતિ રાખો. વૈદ્યની દવાથી લોકો કહેવા લાગ્યા, હા, બંધાયેલો એવો ચંડ પ્રદ્યોત. ત્યારે સૈનિકો જુઓ, હું રાજા ચંડ પ્રદ્યોત છું. બધા કે અમને ખબર છે કે તમે તાજા થઈ જશો, તમે ચિંતા ન કરો, તમે સાજા થઈ જશો. કે શું આ તમારો ભાઈ તમારી દવા બરાબર કરે છે? અરે કે શું સમજો છો, આ મને લઈ જાય છે. તમે કઈ ચિંતા કરો નહીં. સમજ્યા ને? ભારતની અંદર એક વખતે સમજ્યા, એક એસાઇલમ ગાડાઓનું છે, એમાં એક જણને 7 વર્ષે છોડવાનો હતો. અને એમાં જોગાનું જવાહરલાલ નહેરુ, હા, એ દાડે એ તરફ જ આવેલા. એટલે એસાઇલમનો જે મુખ્ય હતા એને કહ્યું, સમજ્યા ને, કે ભારતના વડાપ્રધાન તરફથી જો આને આ છોડવાનું એનું કરવામાં આવે ને, ગૌરવ રહે. શું? એટલે જ્યારે પેલાને છોડ્યો અને સમજ્યા ને, એનું બારણું હતું, એ ખોલી એને લાવ્યા પોતે જવાહરલાલ. એટલે આ કરી લીધું પ્રોસેસ. પેલો નીકળ્યો બહાર, એને જવાહરલાલને પૂછ્યું, હા, તમે કોણ છો? હા, પંડિતજીએ કીધું, સમજ્યા ને, હું જવાહરલાલ નહેરુ છું. સાજા થઈ શકશો કે 7 વર્ષ રહેવું પડશે, ચિંતા નહીં કરતા, હું સાજો થઈ ગયો છું. તમે શું, ગાડા માણસ તો ડાયા થયા પછી પણ, અમે ચાવી આ છે, પછી પણ ઘણી વાર બીજાને ગાડા સમજતા હોય. એ બાપનો એ સમજો, હા, કે આને પણ મારા જેવું દરજ છે. એને કીધું નહેરુ ને, શું કે હું પણ અહીં આવ્યો ને ત્યારે એ જ કહેતો હતો કે હું જવાહરલાલ નહેરુ છું. હા, અને તમને હું આ ઇન્ફોર્મેશન કહું છું, હજી ઘણા ગાડા ભારતના એસાઇલમમાં છે જે હજી પોતાને જવાહરલાલ નહેરુ માને છે. જવાહરલાલ તો ગયા, ક્યારના ગયા એ એમને ખબર નથી. એ કે ક્યાં ગયા? હું જ જવાહરલાલ નહેરુ. સમજ્યા ને? એ પકડીને એ વખત સમજ્યા ને, બાંધી અને અવંતીની હદ વટાવ્યા પછી, હા, રાજગૃહમાં સત્કારથી છોડી દેવામાં બધું. હવે કુમારે કીધું, તમે મને પૂછ્યો છો. સમજ્યા ને? એમને જ્યાં ઉતારવામાં આવ્યા, બધું રાત થઈ. શું ક્ષણિક મહારાજાને સમાચાર આપ્યા, એકદમ ક્ષણિક મહારાજાએ તલવાર કાઢી. હવે કુમારે જયારે કહ્યું, હા, કે હું ચંડ પ્રદ્યોત અને પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પકડી લાવ્યો છું, ક્ષણિકે તલવાર કાઢી. શાયદ તમને ચમચમ છે, હું તમે ભૂલતા નહીં. આવે થાવે, સમજ્યા ને? હવે કુમારે કહ્યું, તલવાર બેન કરો મહારાજ. સમજ્યા ને? બહુ મોઘેરા મહેમાન તરીકે એનું સન્માન કરો. મોઘેરા મહેમાન તરીકે સન્માન કરો. તમે ડીપ જજો, હું ચાવી કહું છું. ક્રોધ જયારે પલોટાઈ જાય ને ત્યારે ક્ષમા બને છે. સમજ્યા ને? શ્રેણી એટલે ગુણ શ્રેણી માંડે એવો આત્મા આ ક્રોધનું સન્માન કરે છે. બદલાયેલા, સબલાઈન થયેલા, પલોટાઈ ગયેલા આ ક્રોધ એ ક્ષમા છે. અનાદિકાળથી જે ક્રોધ આપણામાં ભરેલો છે એને ક્ષમામાં પરિવર્તન કરવાનું છે. અનાદિકાળથી જે માન ભરેલું છે એનું નમ્રતામાં પરિવર્તન કરવાનું છે. અનાદિકાળથી જે માયા, કપટ, વક્રતા ભરેલી છે એનું સરળતામાં
પરિણમન કરવાનું છે. અને અનાદિકાળથી પાપનો બાપ એવો લોભ જે અમારામાં પડેલો છે એનું ઔદાર્યમાં પરિવર્તન કરવાનું છે. એનું પરિવર્તન કરી નાખ્યું. સમજાને ક્ષણિક મહારાજે આવ્યા સમજાને ચંદ્રપ્રદ્યોત ઊભો થયો. ક્ષણિક મહારાજાએ કહ્યું, મહારાજ તમે મારા મહેમાન છો, રાજગૃહી તમારું બહુમાન કરે છે. સમજા કે નહીં? ઘણા આવા પ્રસંગો ચંદ્રપ્રદ્યોતના જીવનમાં બન્યા હતા. સમજ્યા ને? મેં એક પ્રસંગ તમને પહેલા પણ કહ્યો તો, હવે જો મોકો છે તો એ પણ હું તમને કહી દઉં. શું? એ ચંદ્રપ્રદ્યોતનો જ પ્રસંગ છે, આની પહેલા બનેલો. આ તો પરિવર્તન થયું એ પ્રસંગ મેં તમને કીધો, એની પહેલા બન્યા. શું? એ પ્રસંગ એ હતો, સાકેતપુરની અંદર એક યક્ષનું મંદિર હતું. કૌશાંબી નગરીની અંદર એક ચિત્રકાર હતો. એ ચિત્રકાર વૃદ્ધ ચિત્રકાર મૃત્યુ પામ્યો. એનો યુવાન દીકરો હતો. એની મા એને કહેવા લાગી, આ કથા પણ મેં કદાચ કીધી હશે, એ હું તમને ટૂંકામાં કહી દઉં છું. એ યુવાન ચિત્રકાર એને કોણ વિદ્યા શીખવે? બધી વિદ્યાઓ ગુરુ વડે શીખાય. ગુરુના ચરણ પાસે બેસવું છે. એ ગુરુ વગર શીખાય નહીં, ગુરુ વગર જ્ઞાન નહીં. એને તમે સામાન્ય નહીં માનતા. ટીચ યોરસેલ્ફ જર્મન. હું ચોપડી જર્મનની લઈ આવું ને શીખું, તમે માનશો ને જર્મન આવડી જાય. તમારે કોઈ વિદ્યા શીખવી હોય, વિદ્યા ફિઝિકલ લેવલથી પરે અંદર જે છે એ મળે અંદર. તમે કોઈને ગુરુ તરીકે સ્વીકારો. હું તમને આગળ વધીને એ કહું છું, તમે એકલવ્યની જેમ એકલવ્યને દ્રોણાચાર્ય ના પાડી કે તું ભીલ છે. એકલવ્ય આવ્યો કે મારે શીખવી છે ધનુર્વિદ્યા. દ્રોણાચાર્ય ના કીધું કે હું આર્યોને શીખવતો નથી, હું આર્યોને શીખવું છું. બહુ વિનંતી કરી, ના પાડી. મારા મનથી આ પ્રસંગ ઘણો મહત્વનો છે. મુઠ્ઠી વાળેલી કોને? એકલવ્ય. તમારી પાસે શીખ્યા વગર રહું નહીં. તમે દાખલો જુઓ તો ખરા. શીખવાડનાર કે હું નહીં શીખું, વિચાર તો કરો. એ બને છે. ભદ્રંકર વિજય મહારાજ જ્યારે એને ગુરુ બનાવવાનો મેં સંકલ્પ કર્યો, સમજ્યા ને? એ તો એટલા ઉદાર મહાત્મા હતા. એ કહેવા લાગ્યા, સમજ્યા ને, કે હું તો તને માર્ગદર્શન. મેં કીધું નહીં સાહેબ, હું તમને ગુરુ તરીકે સ્વીકારું છું. એકલવ્યનું મહત્વ મને એટલે છે. ભદ્રંકર વિજય મહારાજે ના પાડી. મને તારા જેવો ઉદ્ધત શિષ્ય જોઈતો નથી, અનાર્ય છે તો હું શું કરું? હું એકલવ્ય ન બની શકાય. હું કહે કે તમારે ઘેર રહો, થાય ઉપાત્રમાં બેઠા રહો, તમારે બદલે બીજા કર્યું. તમે શું કોઈ વિચાર કરજો. એકલવ્ય નક્કી કર્યું દ્રોણાચાર્યને જ ગુરુ બનાવે છે. જંગલની અંદર માટીનો પિંડો ઉભો કર્યો. આ દ્રોણાચાર્ય ઘણું ભર્યું છે આ એક કથામાં. એક જ એકલવ્યનું તમે બધાએ સાંભળ્યું છે. મેં 10 વખતે એકલવ્યનું દ્રષ્ટાંત કીધું હશે. હું દર વખતે દ્રષ્ટાંત કહું છું, નવી દ્રષ્ટિ ઉગડે છે. તમે એકલવ્યના દ્રષ્ટાંતમાં 1.5 કલાકનો વાર્તાલાપ પૂરો થઈ જાય. એકલવ્ય તમે વિચાર તો કરો. માટીના પિંડાને દ્રોણાચાર્ય સમજવા કયું વિઝ્યુલાઇઝેશન છે. તમે બેઠા છો, ધનુષ હાથમાં લે તો પ્રણામ કરીને પૂછે, આજ્ઞા આપો તો ધનુષ લઉં. સમજ્યા ને? અને ધનુર્વિદ્યા શીખો. મહાભારતમાં પ્રસંગ છે કે એક વખતે પાંડવો અને કૌરવો રમતા રમતા અહીંયા આવે આ જંગલની અંદર. એ વખતે દુર્યોધનનો કૂતરો સાથે હતો. એ જંગલમાં ડીપર અંદર ગયો. પાછો જ્યારે આવ્યો ને ત્યારે અર્જુનને આશ્ચર્ય થઈ ગયું. બધા કૂતરાના મોઢામાં 7 બાણ હતા. એક બાણને બીજું, એક બાણ ઓઠને લાગેલું, એને બીજું, એનું બીજાને ત્રીજું, ત્રીજાને ચોથું, 7મું. આમ મોઢું ફાડેલું ભચી ન શકે. અર્જુન જોઈ રહ્યો.
કે આ વિદ્યા કોને શીખવી? કૂતરા આમ કરતો આમતો આવ્યો, ભત્તો બંધ થઈ ગયો. કૂતરાની પાછળ અર્જુન ગયો, કૂતરો લઈ ગયો દોરવીને કે કોને આ કર્યું. જંગલના ડીપર ભાગમાં અર્જુને એકલવ્યને જોયું. એને એકલવ્યને પૂછ્યું, ધન્ય છે આવી વિદ્યા તમે ક્યાંથી શીખ્યા? એને કીધું દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય પાસે? દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા કરેલી, આખું મહાભારત છે. મને અત્યારે મહાભારત કેવું નથી સમજ્યા ને, અદભુત છે. કોઈ વાર તમે મહાભારત પણ જો સાંભળો ને આ રીતે, અંદર કેમ મહાભારત છે, નર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, બાર પાણીપતનું મેદાન છે, અને અહીંયા પણ એક કુરુક્ષેત્ર છે ને એક ધર્મક્ષેત્ર છે. તમે એ ચાવી લગાડીને જયારે સાંભળો ને, 5 પાંડવો વર્સસ 100 કૌરવો, કોણ કોણ છે, કોણ કોણ છે સમજ્યા ને? અભિમન્યુનો ચક્રાવો, હા, એ 7 કોઠાનું યુદ્ધ, દરેક કોઠે કોણ ઊભું છે? અહીંયા દ્રોણાચાર્ય. શું અર્થ એનો? એનો અર્થ તો દ્રોણાચાર્ય અહીં ઉભા, શલ્ય અહીંયા ઉભો, કર્ણ અહીંયા ઉભો, દુર્યોધન ક્યાંક કેમ ઉભા? હું અત્યારે તમને વિગત કહેતો નથી, હું તમારું ધ્યાન દોરું છું. 1995 સ્વાધ્યાયમાં મને તમને એટલું કહેવું છે, હું ને તમે માનીએ, હું ને તમે સમજીએ એના કરતાં ઘણું ઊંડું છે. અને એમાં તો તમે સીજી યુંગ કે મેં તમને કાલ કહ્યું એમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જોસેફ કેમ્બેલ હો ને તો પણ ઘણું ઊંડું છે. હું જોસેફ કેમ્બેલને મળું ને તો એમને કહું સાહેબ, હા તમે દુનિયાભરની માઇથોલોજી ડીકોડ કરો. તમે ભારતની માઇથોલોજી ડીકોડ જો કરશો ને, રામાયણ મહાભારત સમજાને અને ભગવતી સૂત્ર ખુલી જશે અંદર. આ સમગ્ર વિશ્વનું દર્શન છે, આ સામાન્ય નથી. અને મેં તમને ગઈકાલે એ કહ્યું કે ગેટે કાલિદાસનું શાકુંતલ માથે લઈને નાચ્યો તો કે કોઈ કે આ લખ્યું છે. કાલિદાસનું શાકુંતલ ગેટે કોઈ દુષ્યંતની શકુંતલા નામની જુવાન છોકરીના પ્રેમની વાત નથી, સમજ્યા ને? અંદર રહેલા આત્માની વાત છે. ગેટે જાણતા હતા, જર્મન મહાકવિ ગેટે જાણતા હતા. જોસેફ કેમ્બેલે સમજે છે, હું ને તમે નથી સમજતા. તમે એ રીતે આ કોઈ દાડો આ શાસ્ત્રો જોયા નથી, તમે જોવાનો વિચાર નથી કર્યો. અમારી એ જોવા માટેની ત્રીજી દ્રષ્ટિ સમ્યક દર્શન ઉઘડવું જોઈએ. એનું ઓપરેશન અમે કરાવ્યું નથી હજી, એવો કોઈ સર્જન અમને મળ્યો નથી. કે તમે જે આમાં જે ઊંડાણ રહેલું છે, એક આગળ પ્રસંગ બનેલો જ્યારે દ્રોણાચાર્ય મુશ્કેલીમાં હતા, અને એ વખતે દ્રોણાચાર્યનું વેર અર્જુને પૂરું કરેલું. અત્યારે હું કથા કહી તો કથા તો મેં તમને કહ્યું ને, હા, કે અહીંયા સપ્ટેમ્બર શરૂઆતમાં આમ એક ઓગસ્ટના, જુલાઈ પછી ઓગસ્ટની 4મી તારીખ સુધીનો સાહેબે પ્રોગ્રામ રાખ્યો છે ને. 96 ઓગસ્ટની 4મી સુધી, 96ની 4મી જુલાઈ સુધીનો કરવો પડે. હું આમાં કહેતો જ જઉં તો તમને એ સમજી રાખો. તમે આની અંદર એ અર્જુને જ્યારે એ જીત મેળવી અને અર્જુન દ્રોણાચાર્ય જે હતા ને, અર્જુન દ્રુપદ રાજાને પકડી લાવ્યો, ત્યારે દ્રોણાચાર્ય કીધું, અર્જુન શું તને બક્ષિસ આપું? મારું બધું જ્ઞાન તને આપું છું, તારાથી અધિક મારા દીકરા અશ્વત્થામાને નહીં શીખું. અર્જુને એ પ્રતિજ્ઞા દ્રોણની સાંભળેલી. અર્જુન નારાજ થઈ ગયો કે આને શીખ્યું. ગુરુ મહારાજે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, સમજ્યા? અને અર્જુન જ્યારે દ્રોણાચાર્ય પાસે ગયો પાછો, ત્યારે અર્જુને કહ્યું કે તમે એ વિદ્યા કોઈ બીજાને શીખવી. દ્રોણાચાર્ય કૂતરાને જોઈને કીધું કે અર્જુન કહું તને મહત્વની વાત છે, આ એકદમ મહત્વની. મને કેટલીક વાતો મને હશે
પણ મને દુનિયાભરના સાહિત્યમાં ધર્મગ્રંથોમાં નથી મળ્યું. એમાંની આ વાત છે કે દ્રોણાચાર્યએ કહ્યું, અર્જુન આ વિદ્યા હું જાણતો નથી. દ્રોણાચાર્ય નહોતા જાણતા. તમે વિચાર તો કરો, સમજ્યા ને? હા, પેલા એકલવ્યને ભીલને બોલાવવામાં દ્રોણાચાર્યએ અર્જુનને કીધું, મેં એને ના પાડી. અર્જુને એને પૂછ્યું, સમજ્યા ને, કે તું કેવી રીતે શીખ્યો? એ અર્જુનને ડીપર ભાગમાં જંગલમાં લઈ ગયો, એને પેલો માટીનો ઢગલો બતાવ્યો. આ દ્રોણાચાર્ય. તમે આમાં વિચાર કરો. મેં પોતે 11 વર્ષની ઉંમરનો હતો ને આ કથા જયારે સાંભળી હતી ને, હું આખી રાત ઊંઘ્યો નહોતો. સિમંદર સ્વામી અહીંયા હોય કે ના હોય, હા, તમે સિમંદર સ્વામી આ સ્થાપના કરો ને. ઘણી વાર ગણેશની સ્થાપના સોપારી મૂકીને કરવામાં આવે છે. અમે સોપારીને સોપારી માનીએ છીએ. અમે કોઈ દાડો ગણેશ ના માનીએ. અમે કહીએ છીએ પછી ગણેશનું ઉત્થાપન થાય ને, હવે આ તો સોપારી છે, સોપારીને ક્યાંક દરિયામાં સારી જગ્યાએ પધરાવી દેજો, પધરાવી દીધી. સોપારીને અમે ગણેશ માન્યા ને. તો તમે સિમંદર સ્વામીનો તમે અહીંયા જો તમે જીવન બનાવો. હું તમને શાસ્ત્રકારે બતાવેલી આ પ્રક્રિયાઓ કહું છું. હું પ્રક્રિયાઓ કહું છું. એકલવ્યની અંદર જે આવ્યું હતું, એકલવ્ય કહ્યું, મને દ્રોણાચાર્ય શીખ્યું. દ્રોણાચાર્ય કહ્યું, હું જાણતો નથી, ના જાણતો નથી. અને પછી એક બીજી મોટી કથા છે, હું અત્યારે કહેતો નથી. દ્રોણાચાર્ય કઈ રીતે એની પાસેથી વગર શીખવાડે એક અબૂધ એવા ભીલના છોકરાનો અંગૂઠો કપાવી નાખે. હા, અર્જુન જેવો બાણાવલી કોઈ ન બને એ માટે એને કહું, હું તારો ગુરુ છું ને. પેલો કે આવું હું માનું છું. ના, હું ઘણી વાર દ્રોણાચાર્યને પૂછું છું, તમે એને શિષ્ય માન્યો તો સાહેબ? તો ગુરુ દક્ષિણા શેની માગી? એને કીધું મને ગુરુ દક્ષિણા આપતો. પેલા એ કીધું માથું આપવા તૈયાર છે. તમે વિચાર, એકલવ્યનો વિચાર કરો. હા, દ્રોણાચાર્ય કરતા એકલવ્ય ચડે. ગુરુ બેસી રહ્યા અને શિષ્યોને કેવળ જ્ઞાન થઈ ગયું. એ આ છે, આ છે. હા, તો કે તારો જમણા હાથનો અંગૂઠો કાપ્યા, કોઈ તારો બાણ ચલાવી નથી. એમાં રહસ્ય છે. રહસ્યની પાછળ રહસ્ય છે. આપણે એ રહસ્યની પાછળના રહસ્યમાં જતા નથી. તમે સમજ્યા ને? એ ચિત્રકાર જે હતો એ મૃત્યુ પામ્યો. હું કૌશાંબીની વાત કરું છું. ફરીથી આપણે મારે ઘણી વાર સાંભળનારાને યાદ કરાવવું પડે છે. શું કઈ ગલીમાંથી સમજ્યા ને? કાશીની ગલીઓમાં મારી જોડે જે હોય ને એ ભૂલો પડી જાય. હું ભૂલો નથી પડ્યો, નહીં તો અહીંયા બેસ જ નહીં. તમે સમજ્યા ને? તમારે એ જાગૃતિ તો રાખવી જ જોઈએ. લક્ષ્ય કયું છે? પછી તમે આ પડદો સમો કરતા હો ત્યારે તમારો ખ્યાલ હોય એનો પડદો છે એટલે સમો કરવો. તમે અહીંયા ઝાડુ મારતા હો, લક્ષ્ય તમારો બિલકુલ તમારા ખ્યાલમાં હોવું જોઈએ. આપણે મૂળ ધન્યકુમારની કથામાં આર્કિટાઇપ તરીકે ચંડ પ્રદ્યોતના દુર્ગુણો, ક્રોધ કેવી વસ્તુ છે અને એમાં શું બને એ જોતા એક વાત પૂરી કરી કે અભયકુમાર ને એ જીવતા પકડી લાવ્યો. અને અભયકુમાર એમને બપોરના 12:30 વાગે અવંતીમાંથી પકડી ગયો. અવંતી એટલે સ્વાધિષ્ઠાન ચક્ર. કસાયો આમાં પડેલા છે, એમાંથી પરિવર્તન કરવાનું છે. અને અહીંયા હવે આપણે એવો જ એક બીજો પ્રસંગ અહીંયા પૂરો કરીએ છીએ. અને એ બીજો પ્રસંગ જે છે એ બીજો પ્રસંગ એ છે કે કૌશાંબીનો એક ચિત્રકાર મૃત્યુ પામ્યો ત્યારે એનો જુવાન દીકરાને કૌશાંબીમાં કોઈ શીખવાડનાર મળ્યું નહીં. ચિત્રકાર એની માએ એને કીધું, બેટા સાકેતપુર તું જા, તારા પિતાના એક વૃદ્ધ મિત્ર છે. પેલો છોકરો સાકેતપુર. હા, પિતાના વૃદ્ધ મિત્રે કીધું કે બેટા મારે એક દીકરો છે, તું મારો બીજો દીકરો, હું તને પ્રેમથી શીખવી. એને શીખવ્યું, શીખવતા હતા અને મૃત્યુ પામ્યો.
એ વૃદ્ધ મૃત્યુ પામ્યો. સમજ્યા ને? ઘરમાં શોક છવાઈ ગયો. હા, આ બંને પોતે ભાઈઓની જેમ રહેતા હતા. અને એટલામાં સાકેતપુરની અંદર એક યક્ષનું મંદિર હતું. એ યક્ષ આ નગર ઉપર ખૂબ ખીજાયેલો. એટલે રાજાએ એ યક્ષને પ્રાર્થના કરી. યક્ષે કહ્યું કે મારું દર વર્ષે કોઈ નવું ચિત્ર ચિત્રે, એ ચિત્રકારો હોવું જોઈએ, અને મારી એ ચિત્ર અહીંયા પ્રતિષ્ઠા કરે, એ ચિત્રકારનું મૃત્યુ થાય. હું એક કરતા વધારે વર્ષે એક વખત ભોગ લઈ. રાજાએ સ્વીકાર્યું. રાજાએ આજ્ઞા કરી કોઈ ચિત્રકારો સાકેતપુર મૂકીને નાસી ન જાય, એ માટે ઓર્ડિનન્સ કરવામાં આવે. કારણ કે ચિત્રકારો જોઈએ, દરેક ચિત્રકારોના નામ ભેગા કરીને ચિઠ્ઠી ઉપાડવામાં આવે. જેનો વારો આવે એને મૃત્યુ માટે ઘરમાંથી એક જણે જવું જોઈએ. વર્ષે એક વાર આવે. રાજાના મનથી તો એ વાત સરળ. અને એ વર્ષની ચિઠ્ઠી, પિતા આગલે વર્ષે મૃત્યુ પામેલો, એ વર્ષની ચિઠ્ઠી આ જ ઘરની મૃત્યુ પામ્યો એના એકના એક દીકરાની ચિઠ્ઠી નીકળી. રો કકળ થઈ ગયું. એનીમાં માથું કૂટવા લાગ્યું. આ જે ચિત્રકાર આવ્યો તો કોથાંબીથી, એને કહ્યું તમે શોક નહીં કરો, હું ગુરુદક્ષિણા શું આપું? તમે વિચાર કરજો. આ સ્ટેશન કથા તો હું તમને કહી જાઉં છું એ માટે તમે ખૂબ વિચાર કરી શકો આના ઉપર ફુરસદના સમયમાં. અમે ગુરુદક્ષિણાનો વિચાર જ્યાંથી તમે જેને તમને પહેલવેલા ધર્મ પ્રત્યે ભાળ્યા, હા, તમે એનો આભાર પણ માની. તમે બેસીને વિચાર કરો. ઓહો, નાના હતા ત્યારે એ માં પરાણે બિરાતર ન જાય, 3 નવકાર ન બોલે ત્યાં સુધી દૂધ આપતી નથી ને આપણે ખીજાતા નથી. માન્યો. મને વધારે એમાં જવું નથી બન્યું. એ હા, આ છોકરો કે હું છે. એક જણને જવાની જરૂર છે ને, તમારો આ દીકરો જાય કે હું છું. માએ ઘણી ના પાડી. તારી પણ માં છે. એને કીધું તમે મને આગ્રહ કરશો નહીં, હું જઈશ. પ્રસન્ન હતો. જેનો વારો હોય એને લેવા માટે રાજાના સિપાહીઓ આવતા. સવારે 10-12 જણ. દર વર્ષે એવું બને, રો કકળ થતી હોય, પેલાને પકડીને લઈ જવામાં આવે, યક્ષના મંદિરમાં નાખી બારણું બંધ કરી બાર તાળું મારવામાં આવે. સવારે મરેલો. બધે આને આ સવારે વહેલો ઉઠ્યો, નાયો ધોયો, કપડા નવા લાવેલો કોરા, આગલે દાડે જઈ અને પીછ્યો, રંગોની ટ્યુબો, બધું સરસ નવું લાવેલો. સમજ્યા ને? થોડા પહેરાવાના ફૂલહાર પણ લઈ આવેલો. આ આવ્યા. હા, એ વખતે એને કીધું ચાલો હું તૈયાર છું. સિપાહીઓને આશ્ચર્ય થયું. હાચું, હું ફરી તમને કહું છું, આ વાર્તા નથી. એક કે એક મુમેન્ટની અંદર રહસ્ય રહેલું છે. ડીપ સિગ્નિફિકન્સ. ચાલ્યો, પેલાઓને આશ્ચર્ય થયું, એનો હાથે ન પકડવો. આવ્યા તારે એ પોતે મંદિર પાસે આવ્યો, બારણા ખોલ્યા, બંધ કર્યું. પેલાઓને એને ધક્કો નહીં મારવો. સમજ્યા ને? અંદર જઈ અને પ્રાર્થના કરી. શું? બારણા એને અંદરથી બંધ કરી. તમે જોજો, રહસ્ય છે. બહાર તાળું મારવામાં આવતું. તમે ડીપ જજો. આ વાતોની પાછળ સાહેબ સાયકોલોજી, સોશિયોલોજી, હ્યુમન માઇન્ડ, બુદ્ધિ, મન, અંક બધું ભરેલું છે. એને આવી સમજ્યા ને, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, પ્રાર્થના કરી, હે અક્ષદેવ, તમે મને શક્તિ આપો. તમારું ચિત્ર તો હું અલ્પ ક્યાંથી ચિત્રી થતું. તમે ક્યાં મહાન છો, તમે કેવા છો, અને તમારું એ દિવ્ય લોકોત્તર સ્વરૂપ ક્યાં, અને મારું આ વિઝન ક્યાં. તમે કૃપા કરશો તો જ તમારું એ દર્શન આમાં ઉઘડશે.
સમજા અંતઃકરણથી એને પ્રાર્થના કરી. યક્ષ એ દિવસે ભરતના એ દિવસે મૂર્તિમાં યક્ષનો પ્રવેશ થતો. યક્ષને આશ્ચર્ય થઈ. પેલો ચિતરતો જાય, વૃક્ષને વંદન કરતો. સમજા કે નહીં? હાથ આટલો સુંદર ચિત્ર આવ્યું, વંદન કરતો. મારા પર કૃપા વર્તાવજો, તમે મારા પર કૃપા વર્ત. તમે વિચારતો તમે કોઈ દાડો પ્રાર્થના કરી છે? અને એમાં તો મૃત્યુ હતું, એને ખબર હતી કે યક્ષ મારો ભોગ લેવાનો છે. લોકો જાણતા હતા કાલ સવારે ખોલતો ને ત્યારે મળતું હતું ને જેના ઘરનું હોય એને સોંપી દેવામાં આવતું. આખું ચિત્રાઈ ગયું. અર્થને આંસુ એને આવ્યા. એને કહ્યું તમે મારા પર કૃપા કરી છે, હું તમને ચિત્રીશ. બસ હું તો બાળક છું. સમજ્યા કે નહીં? શું હવે તમને યોગ્ય લાગે એમ કરો. પણ હું તમારે માટે એક ફૂલહાર લઈ આવ્યો છું. મને તમને હું પહેરાવું. એ કહીને એને ફૂલહાર પહેરાવ. ત્યારે અક્ષ બોલ્યો અંદર પહેલી વાર, ત્યાં સુધી મૂર્તિ જ હતી. યક્ષે કહ્યું તું મને ફૂલહાર પહેરાવી. આટલા વર્ષોમાં આવનાર કોઈ ચિત્રકારે મને ફૂલહાર પહેરાવ્યું નથી પહેરાવ્યું. અમે અમારા મનને ગાળો દીધી છે. તમે વિચાર કરજો, આ મન માકડું એવું છે અને તમે એમ માનો છો કે ધ્યાનમાં એ તમને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મદદ કરશે. આ મન અમે જેનો અભાવ કર્યો છે, તમને એ વિચાર નથી કર્યો. સમજાને આ મન જ ઉપકારી છે. આ દેહને અમે ધિક્કાર્યો છે. આ કાયા નશ્વર છે, ખરાબ છે. અરે જલ્દી મોક્ષમાં જતા રહી. આ કાયા વડે જવાનું છે. તમે ક્યાંય કોઈ ચીજ પ્રત્યે અભાવ કરો ને. હું તમને શાસ્ત્રની વાત કહું છું એ બેસીને. તમે નહીં સાંભળી હોય. તમે મને કહેતો કદાચ કે કિરણભાઈ આવું તો કોઈ કીધું નતું. હું ફરીથી તમને કહું છું કે વઢણકર વિજય મહારાજ સાહેબે મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. પ્રત્યાગ ક્યાં? ભગવાનની વાત સિવાય કોઈ વાત અહીં બેસીને કેવી નહીં. આ બધું રેકોર્ડ થયું છે. તમારામાંથી કોઈ એ રેકોર્ડ સાંભળે અને મનમાં કઈ તમને ઊભું થાય. હું છું હજી અહીંયા. છેલ્લો એક દિવસ પ્રશ્ન ઉત્તરનો રાખ્યો છે, એ માટે રાખ્યો છે. તમે ક્ષમા કરજો. આ અર્થો અમે સમજ્યા નહોતા. પ્રસન્ન થઈ સમજ્યા ને? શું પ્રેમથી કોણ પ્રસન્ન થતું નથી? ભગવાને એટલે જગતના જીવો પર પ્રેમ કર્યો છે. તમે વિચાર તો કરો, એ પ્રભુએ સંગમ ઉપર પ્રેમ કર્યો. સંગમ જતો તો ત્યારે ભગવાનની આંખો ભીની થઈ. ભગવાને એ શ્લોક કીધો, કૃતા પરા દેપી જને. જગતના સર્વ જીવોનું હિત કરવાની ભાવના વાળા અમે કઈ કલ્યાણ નહીં કરી શક્યા. ભગવાને કેટલો અફસોસ થયો કે આનું હિત અમે નહીં કરી શક્યા. અમારે આનું હિત કરવાનું હતું. પ્રસન્ન થઈ એને કીધું માગે તે આપ. માગી કીધું તમારી કૃપા જોઈએ, મારે કઈ નહીં જોઈએ. તમે વિચાર કરજો. હું પાછી એની એ વાત 1000 વખત રિપીટ નથી કરતો. હું આવું તો શું કહું? મારી પાસે લિસ્ટ 4 છે. શું માગવું એમ આપણે કરી જ રાખ્યું હોય છે. હા, આ માગું, પેલું માગું, ઓલું કઈ બાકી ન રહી જાય. ભગવાન જો પ્રસન્ન થાય તો. હા, પેલા વાણિયાએ લિસ્ટ માગ્યું હતું. પાર્વતીના કહેવાથી શિવે આખા શિવ પુરાણમાં મોટામાં મોટી ભૂલ કરી હોય તો એક જ કરી, એ આંધળા વાણિયાને પ્રસન્ન થવાની. સમજ્યા ને? બ્રાહ્મણને તરત પ્રસન્ન થઈ જાય, દૈત્યોને પ્રસન્ન થઈ જાય. વાણિયાને શિવ પ્રસન્ન થાય નહીં. શિવ સમજતા હતા. સમજ્યા ને કે વાણિયાને પ્રસન્ન ન થવું.
એક વાર પાર્વતી હાથ લઈને બેઠા. શું શિવે લાવ શિવે કીધું, સતી તું મને મુશ્કેલીમાં મૂકીશ. સતી કે લા 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 ભગવાન તમને મુશ્કેલી શું હતી? પાર્વતીની જકને લીધે શિવે કહ્યું પ્રસન્ન છું, માગ માગ માગે તે આપું. પેલા એક સાહેબ કઈ જોઈતું નથી. આમ કેવા લીસ્ટ કાઢતા પહેલા એ આ કયા સાહેબ કઈ જોઈતું નથી, પણ હવે તમે જયારે આગ્રહ કરો છો તો મારા 7મા છોકરાની વહુ 7મે મજલે હિમાલયમાં સોનાને પારણે એના 7મા દીકરાને હિંચકો નાખે. શિવ પાર્વતીને કે જો 3.5 વાક્યમાં આજે કરી છે કે આધો છે, એટલે એની એ હું જોઉં, હિંચકો નાખે એ હું જોઉં, એટલે મારે એને દેખતો કરવાનો. ખોરડામાં રે છે ગામ બહાર, એને ભલે ગામમાં ઘર કરાવવાનું, ઘરની અંદર એને મોટું એવું કે કોઈ કન્યા આપે એની ચિંતા મારે કરવાની. 7 દીકરા આગળના 6 એને પરણાવવાના. કારણ કે એ તો અમારે તો 7માનો મોટો ભાઈ હોય ત્યાં સુધી નાના ભાઈનું સગપણ ન કરે. અમારા ભાઈ મોટાનું પહેલા કરવાનું. જુઓ તમે વાણિયાની બધી વસ્તુ જુઓ. દમ નીકળી ગયો, શિવજી નો દમ નીકળી ગયો. હા, એટલે એવી ભૂલ આને અંતરના ભાવથી તમારી કૃપા છે. કોઈ દાડો ભગવાનને કીધું સમજ્યા ને? શું કોઈ દાડો ભગવાન પેલા કીધું મારી કૃપા છે એટલે વચન આપું છું, મારું વચન નિષ્ફળ ના જાય. તાર માગવું પડશે એટલે તારે માગવો પડશે. એને કહ્યું માગું છું. એટલું કહો, ફરીથી કોઈ ચિત્રકારનો આ રીતે ભોગ ન તમે વિચાર તો કરો. જે મા બાપને છોકરો મોકલવો પડે, મહારાજ તમારા જેવા સમજુ એની આંતરડી કેટલી કકળતી સમજ્યા? આ રિવાજ બંધ કર. તમે રાજાને પ્રસન્ન થઈને કહી દો આ કે તે તારા માટે માગ્યું નથી, તે જે માગ્યું એ તું જેને ત્યાં રહ્યો છે અને ભવિષ્યમાં તું ચિત્રકાર છે અને બીજા ચિત્રકારો છે, એ તો એને માટે માગ્યું. સમજ્યા કે તું બીજું માગ, તારે માટે માગ. સમજ્યા ને? અકબર બાદશાહે આ રીતે હિરવિજય સૂરીને કહ્યું હતું વિદાય વખતે કે સાહેબ કઈ માગી લો તમે મારી પાસે. એમે કીધું અમે શું માગીએ, મારે કઈ જોઈતું. ખૂબ આગ્રહ કર્યો જલાલુદ્દીન અકબરે. ત્યારે એમને કહ્યું ભારત વર્ષની અંદર પર્યુષણ દરમિયાન કોઈ જીવ હિંસા કતલખાનાઓમાં ન. અકબર બાદશાહે કીધું પર્યુષણના દિવસો, રમજાનનો આખો મહિનો, મારો જન્મ દિવસ અને બધાય જેટલા કુમારો છે શાહજાદાઓના બધા જન્મ દિવસ, સમજ્યા ને? એ દિવસોમાં ભારત વર્ષની અંદર મુગલ શહેનશાહ જ્યાં છે ત્યાં હિંસા બંધ કરવામાં, ત્યાં હિંસા નહીં. આ તમે એમને આ તો તમે મારા હિતમાં માગ્યું. અકબર બાદશાહે કીધું સમજ્યા ને? બીજું કઈ માગવું જ જોયું તમારે. ત્યારે એમને કહ્યું, ખૂબ આગ્રહ કરે ત્યારે કે હવે ભવિષ્યમાં જે સત્તાધારીઓ થશે એ સત્તાધારીઓ સમજ્યા ને અન્યાય કરી અને આ તીર્થોની જમીન પડાવી ન લે. માટે તમે અમને અમારી જે હકની જમીન હોય તીર્થની આગળથી ચાલી આવતી હોય એ અમારી રે એવા દસ્તાવેજ કરી આપો. અકબર બાદશાહે કીધું બધા દસ્તાવેજ કરી આપો. અમે પોતે સમેત શિખરની જમીનમાં જે બચી ગયા ને, સમજ્યા કે નહીં? શું લંડન સુધી કેસ ચાલ્યો તો પ્રિવી કાઉન્સિલ સુધી, અને એમાં આપણે જીત્યા. એનું કોઈ કારણ હોય
તો હિરવિજય સુરી મહારાજે અકબર બાદશાહ પાસેથી જે ડોક્યુમેન્ટ મેળવ્યા હતા એને લીધે અકબર બાદશાહે કીધું કે આ તમે જે માગ્યું એ તમે તમારા સંઘ માટે ને તીર્થો માટે માગ્યું છે, તમે ત્રીજું માગો. સમજ્યા ને? હિરવિજય સુરી મહારાજે કીધું સજ્જન ક્યારે પણ 2 વરદાન ઉપર ત્રીજું માગે તમે ભૂલશો ને. અને અમે તો ઈચ્છીએ 7મી વખતે માગીએ, કોઈ કઈ આપતો હોય ને અમારી દાનત એ છે. એમને મફતમાં જો મળી જતું હોય, તમે સમજ્યા ને, તો 3 વખત નહીં, 7 વખત નહીં, 17 વખત પણ લેવામાં અમને સંકોચ થાય. ધર્મ ક્યાંથી આવે? ધર્મ ક્યાંથી જન્મે? ધર્મ ક્યાંથી જાગે? હું તમને પૂછું છું. પ્રસન્ન થઈ ગયો એ અક્ષય કહ્યું તારે માગવું નથી બીજું વરદાન પર, પણ હું તને એ વરદાન આપું છું કે તું અંશ જોઈશ, તું આટલો હું તમારી માફી માંગુ છું. કથા હું આજે પૂરી નહીં કરી શકું, કાલે હું અવશ્ય પૂરી કરી. આજે આપણે સ્ટેશન ઉપર આવી, હવે આપણે સમજ્યા ને, આપણી સ્પેશિયલ કોઈ જગ્યાએ ઊભું રહે એવા સ્ટેશન ઉપર આવી. એને કહ્યું તું એક અંશ જોઈશ, આખું ચિત્ર ઊભું કરે. તમે વિચાર કરજો, સામાન્ય વાત નથી, તત્વજ્ઞાનની વાત છે. પાર્ટ જોવો, હોલ ઉત્પન્ન ઊભું થઈ જાય. તમે વિચાર કરજો, આ પૃથ્વીનો એક ભાગ તમે જુઓ અને 14 રાજલોક નજર સામે ઉભા થાય. તમે વિચાર કરજો, કોઈની આંગળી જુઓ, આટલી આંગળી આંગળી, બધું કપડાની પાછળ હોય, એક આંગળી બતાવવામાં આવે અને તમે આખું ચિત્રી નાખો. એક આમ ભાગ બતાવવામાં આવ્યો, કપડું રાખ્યું હોય, મેં કાણું કરી અને પેલાએ એ ભાગ જોયો, એને આખી એક બિલાડી ચિત્રી. રાજાએ પરીક્ષા કરીને એ વખતે પાછળ બિલાડી હતી. પેલા એ કીધું મને એ બિલાડી દેખાય છે. તમે વિચાર કરજો, તત્વજ્ઞાનની ચાવી છે. સમજા કે યક્ષ પ્રસન્ન થઈ ગયો. એ યક્ષ પ્રસન્ન થઈ ગયો એના ઉપર. સવારે આવ્યો, રાજાને બધાને આશ્ચર્ય થયું, ઉત્સવ ઉજવવામાં આવ્યો. આને કહ્યું કે અક્ષરાજે પ્રસન્ન થઈને કહ્યું છે કે હવેથી આ રિવાજ બંધ કરવામાં આવે, કોઈનો બળી આપવાનો. સમજ્યા ને? સ્વપ્નમાં યક્ષે રાજાને કહ્યું આ ચિત્રકાર ઉપર પ્રસન્ન થઈને એનું વરદાન મેં સ્વીકાર્યું છે, કોઈનો વધ નહીં કરવામાં. ખુશી થઈ ગઈ. કૌથંબી આવ્યો. સમજ્યા ને? બહુ શીખેલો હતો. કૌથંબીના રાજા સતાની કે પોતાના દૂતોને, પોતાના ગુપ્તચરોને પૂછ્યું કે આપણે ત્યાં ખામી શું છે રાજ્યમાં? કે એક ખામી છે, ચિત્રશાળા નથી. દરેક રાજા એ પૂછે મારા રાજ્યમાં ખામી શું છે? હું આ રહસ્ય છે, તત્વજ્ઞાનનું રહસ્ય છે. કાલે કહે, અત્યારે એટલો સમય નથી, એટલે ચિત્રશાળા કરવા માટે દુનિયાભરના ચિત્રકારોને બોલાવો. આ ચિત્રકારને પણ કામ મળી. સમજ્યા ને? એટલે એક ભાગ એને પણ આપવામાં આવ્યો. રાજમહેલની અંદર અડધા રાજમહેલમાં ચિત્રશાળામાં ચિત્રવાનો કરવામાં આવ્યો. અડધો રાજમહેલ ખાલી કરવામાં આવ્યો. રાણીઓ, દાસીઓ, અંતઃપુર બધાને પેલી તરફ ખેંચવામાં આવ્યું. સમજ્યા ને? એક વખત, હવે આપણે વિશ્રામ લઈએ છીએ, એક વખત એ બનાવ બન્યો. બધા પડદા નાખેલા પેલી બાજુમાં, કારણ કે અંદર ને અંદર 2 ભાગ કર્યા. કોઈ સ્ત્રી જઈ રહી હતી, એક પડદો એટલો જરા નોકરાણીની દાસીની ભૂલથી થોડો ઊંચો થયેલો, એની પગની પાની દેખાતી. એને પગની પાની જોઈ ચિત્ર ચિત્ર્યું. રાણી મૃગાવતીનું ચિત્ર. રાણી મૃગાવતી
ખાલી પાણી જોઈને એને ચિત્ર ચિત્ર્યું. મૃગાવતીનું ચિત્ર હતું. ચિત્ર ચિત્રતા એને એની ભ્રમરો. રાણી એટલી સુંદર હતી મૃગાવતી, સમજાને એની કાલાસ લાવવા એને એ કરીને આમ કરવા જાય, એક ટપકું પડ્યું રાણીની જાંઘ ઉપર ચિત્રમાં, એને લૂછી નાખ્યું. પાછું બીજી વાર કરતા બીજી વાર પડ્યું, ત્રીજી વાર એને કીધું રાણીને અહીંયા ચિહ્ન હોવું. રાજા આવ્યો, ચિત્ર જોયું, પોતાની રાણીનું ચિત્ર. એ જમાનામાં એ રિવાજ તો હતો નહીં કે પ્રજાજનો રાણીને જોતા હોય. એને કહ્યું આને કઈ રીતે જોયું, અને એમાં રાજા એટલો ક્રોધે ભરાયો. એના જમણા સાથળ ઉપર મથાનું ચિહ્ન હતું, રાણીને હતું. દુનિયાભરમાં આ વાત કોઈ જાણતું નહોતું રાજાથી. આ દુષ્ટને સૂલી પર ચડાવું છું. રાજાએ હુકમ આપ્યો. બધા ચિત્રકારો ભેગા થઈ ગયા. એને કીધું મહારાજ એનામાં આવડત છે, એને વરદાન છે, એને વરદાન છે, એનામાં આવડત છે. સમજા ને? રાજા કે હું માનું નહીં, કે પરીક્ષા કરું. એ બિલાડી લાવીને એવી રીતે પરીક્ષા કરી. બીજી એક પરીક્ષા. રાજા કે એને કદાચ પાછળથી, સમજ્યા ને, પડદામાંથી એને દેખાયું હોય કે બિલાડી છે. ચિત્રકારોએ કીધું પણ આવી બિલાડીએ કઈ રીતે એનો રંગ અને એનો ઘાટ ને કઈ રીતે આવે ચિત્રમાં? શું એક કુબડામાં કુબડી દાસીને લાવવામાં આવે. તમે સમજ્યા ને? અને એના નખ વગેરે કાપી એની ટચલી આંગળી આટલી જે સુકોમળ આંગળી હતી આખા શરીરમાં, તંદુરસ્ત હતી, એ પડદા પાછળ બહાર એને અંદર ઊભી રાખી, જાડા 3 પડદાની, અને એટલી આંગળી બતાવી. એને આખી કુબડી દાસી છે. છતાં રાજાએ માન્યું નહીં. રાજાને એક અભાવ થયો. કૌશાંબીના રાજાને આપણે એનો એ અભાવ થાય તો શું થાય? કર્મની ક્યાં ક્યાં એક્શન રિએક્શન થી શું આવે? સમજાને? રાજાએ કહ્યું હું એને ફાંસી પર તો સૂલી પર નથી ચડાવતો, પરંતુ એનો જમણો અંગૂઠો કાપી નાખવાનો, ચિતરી શકે નહીં કોઈ. એની ચિત્રકારની કલા લઈ લેવાની, કાપી નાખવાની. પેલા એ બહુ કીધું, જીવનભરમાં રાણીને જોઈને ત્યાં અમારી વિદ્યા છે. સમજ્યા? રાજાએ કીધું માનવાની ના પાડી. ઘણી વાર આપણે છીએ, હું ને તમે રાજા તરીકે આ જગતમાં ઘણું આપણને આપણી બુદ્ધિનો ઘમંડ હોય છે. જે આપણે સમજતા હોઈએ 5 5 10 થાય. સમજ્યા ને? અને 10માંથી 5 લઈ લે તો 5 જ બચશે, પણ આપણને ખબર નથી ઇન્ફિનિટીમાંથી ઇન્ફિનિટી લઈ લે તો ઇન્ફિનિટી બચશે. હાયર મેથેમેટિક્સ તમે જાણતા નથી જાણતા. સમજ્યા ને? રુદન કરતો એવો એ ચિત્રકાર. આંગળી કપાઈ ગયા પછી શું કરું? વેરનો ભાવ થયો. બેરમ મધ્યમ ને કેણે જે કહેવામાં આવ્યું છે, આપણે સ્ટેશન રાખીએ છીએ, સીધો સાકેતપુર ગયો. યક્ષ પાસે આવીને એને કીધું કપાઈ ગયો. તે આપ્યું તું મને, એટલે તને કહેવા આવ્યો છું કપાઈ ગયું છે. મારો વાંક હતો નહીં. યક્ષ પ્રસન્ન કીધું જમણા હાથથી જે કામ કરી શકે તો ડાબા હાથથી કરી. ડાબા હાથથી તમે જુઓ, આમાં તત્વજ્ઞાન ભર્યું છે. તમે એટલા ઇન્ટેલિજન્ટ છો ને. સમજ્યા ને? 10:15 વાગે ન્યૂ જર્સીના કોલ્ડવેલના દેરાસરમાં કાલે બધાને જોબ છે ને તમે બેઠા છો, કારણ કે તમારે એની પાછળનું સમજવું છે. તમે વિચાર કરો. તમે સમજ્યા ને? વેરના આવેશમાં એને રાણી મૃગાવતીનું એક સુંદરમાં સુંદર ચિત્ર ચિત્ર્યું. એવું ચિત્ર હતું ને. સમજ્યા ને? કોઈ પણ વ્યક્તિ હોય તો વિસ્મય પામે. અને એ ચિત્ર લઈને રાજા ચંડ પ્રદ્યોત પાસે ગયો. રાજા ચંડ પ્રદ્યોત પ્રસન્ન થઈ. રાજા ચંડ પ્રદ્યોતે કીધું 10,000 સુવર્ણ મુદ્રા આપો. સ્વર્ગની કોઈ અપ્સરાનું ચિત્ર આને ચિતર્યું છે. પેલા એ કીધું મહારાજ માફ કરજો, આ સ્વર્ગની અપ્સરા નથી. રાજા સિંહાસન પર ઉભો થઈ ગયો. એને કીધું તું શું કહે છે?
આ મનુષ્ય લોકમાં કોઈ સ્ત્રી છે આવી? એને કહ્યું હા. ના, ક્યાં છે? કૌશાંબી નગરીની અંદર રાજા શતાનીકની રાણી મૃગાવતી છે. ચંડ પ્રદ્યોતે કીધું, પ્રતિજ્ઞા કરું છું મારા અંતઃપુરમાં એ સ્ત્રી હોવી જોઈએ. અને કેવડાવ્યું, દૂધ મારફત કેવડાવ્યું. સમજાય? ધ્રુજી ઉઠ્યા શતાનીક રાજા ચંડ પ્રદ્યોતના કહેવાથી રાણી મૃગાવતીને મોકલ્યા. રાખીએ છીએ, નહીં મોકલે તમે ચિંતા નહીં કરતા, નિરાતે ઊંઘી જજો. હા હા, સમજ્યા ને? પેલા ઘણા ભાગ હોય છે ને, પછી શું થયું ફિકર કરવાની કોઈ જરૂર નથી. ભગવાન મહાવીર સ્વામી એ વખતે વિચારતા હતા. એ વખતની આ વાત કહું, ક્યાં કેમ શું બને છે, સમજ્યા કે નહીં? આટલા ભાવથી તમે આ વાતો સાંભળો છો, સમજ્યા ને? આવો જો સાંભળનારો વર્ગ ન હોત, આ રેપડ તમારો ટેલિપેથિક રેપડ જો મને ન થતો હોત ને, મારામાંથી નીકળે. તમે માનજો, હું આ બોલતો નથી, હું સાંભળું છું બેસી. તમારો પારાવાર આભાર માનું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતીર્થાસનમ અંગુડે અમૃતવત લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ફરીથી તમારો સર્વેનો આભાર.